નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ ની પરીક્ષા આપી રહેલા દરેક વિદ્યાર્થીઓ માટે આજનો આ વિડીયો સૌથી મહત્વનો વિડીયો છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને ગ્રામરમાં ઘણી બધી ભૂલો થાય છે. આગળના ઘણા બધા વિડીયોઝમાં મેં તમને કીધેલું છે કે ગયા વખતે જે ટાટની પરીક્ષા લેવાઈ હતી એમાં કન્ટેન્ટની સાથે સાથે ગ્રામરના પ્રશ્નો સૌથી વધારે હતા. અને ગ્રામરના પ્રશ્નો આવે એટલે વિદ્યાર્થીઓને મૂંઝવણ થાય. ગ્રામરમાં એવા ઘણા બધા ટોપિક્સ છે જેવા કે રિમૂવ ટુ છે, WH ક્વેશ્ચન છે, ક્વેશ્ચન ટેગ છે, ટેન્સ છે, રિપોર્ટેડ સ્પીચ છે, એક્ટિવ પેસિવ છે. આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેમાં વિદ્યાર્થીઓ મૂંઝવાતા હોય છે. તો આજના આ વિડીયોમાં આપણે આ જ બધા ટોપિક વિશે ચર્ચા કરવાના છે અને કઈ રીતે એનો સારી રીતે તમે જવાબ લખી શકો એની ઇઝી ટ્રીક, સિમ્પલ એક્સપ્લેનેશન સાથે આ વિડીયોમાં આપણે સમજવાના છે. તો આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ આપણી MCQ સિરીઝ 1 કે જે સ્પેશિયલી એના ઉપર છે, ગ્રામર ઉપર છે. ધીરે કરીને આ સિરીઝ 1 છે, 2 છે, 3 છે, 1 બાય 1 એક સ્ટેપ કરીને આપણે આ સિરીઝ લાવવાનો પ્રયત્ન કરતા રહીશું. તો ચાલો વધારે પડતો સમય બગાડતા નથી અને કરીએ સીધા વિડીયોની શરૂઆત. સૌથી પહેલા આપણે જોઈએ છે રિમૂવ ટુ, ક્વેશ્ચન ટેગ અને WH ક્વેશ્ચનના કેટલાક પ્રશ્નો. હવે એકવાર હું તમને ગેરંટી આપી દઉં કે જ્યારે તમે આ પ્રશ્નો સોલ્વ કરશો મારી સાથે એટલે તમારા જે આ પ્રશ્નો છે ને, રિમૂવ ટુ છે, ક્વેશ્ચન ટેગ છે અને WH ક્વેશ્ચન, એ બધા પ્રશ્નો તમારા આ જ વિડીયોમાં સોલ્વ થઈ જવાના છે. સૌથી પહેલો જ પ્રશ્ન આપણે ગયા વખતની ટાટ પરીક્ષામાંથી જ લીધેલો છે. મહેશ વોઝ ટુ સ્માર્ટ. અહીંયા આપણને કીધું છે રિમૂવ ટુ વિધાઉટ ચેન્જિંગ ધ મિનિંગ. હવે તમને આ એક MCQ આવશે જ. યાદ રાખી લેજો, તમારી પરીક્ષામાં ક્વેશ્ચન નંબર 101 થી લઈ અને 200 સુધીમાં તો હશે જ, પણ સાથે 86 થી 100 સુધીના જે પ્રશ્ન આવે ને, જે બેઝિક ઇંગ્લિશના આવે, એમાં પણ તમને આ એક પ્રશ્ન તો જોવા મળી જ જશે. રિમૂવ ટુ આ એક મોસ્ટ કોમન ક્વેશ્ચન છે જે પૂછાય છે. હવે રિમૂવ ટુ જ્યારે તમને કહેવામાં આવે એનો મતલબ શું છે? સૌથી પહેલા તો એ સમજી લઈએ કે રિમૂવ ટુ એ શું છે. તો કે ટુ ત્યારે એક રીતે જોવા જઈએ તો ટુ એક નકાર શબ્દ છે. કેવો શબ્દ છે? નકાર શબ્દ છે. અને આ ટુ જ્યારે કાઢવાનું કહેવામાં આવે ત્યારે તમારે એના જેવો મિનિંગ ન બદલાય એવો જવાબ લખવાનો છે. તો અહીંયા તમને એમ કીધું છે રિમૂવ ટુ વિધાઉટ ચેન્જિંગ ધ મિનિંગ. મહેશ વોઝ ટુ સ્માર્ટ. મહેશ બહુ સ્માર્ટ છે. તો એના જેવો મિનિંગ ક્યાં છે? તો કે મહેશ વોઝ સ્માર્ટ મોર ધેન રિક્વાયર્ડ. હવે આવું પસંદ કરવાનું રીઝન તો કે જુઓ, અહીંયા આપણે એક્સપ્લેનેશન આપેલું છે, 2 + એડજેક્ટિવ આપેલું છે. શું આપેલું છે? 2 + એડજેક્ટિવ. કયું એડજેક્ટિવ છે? તો કે અહીંયા એડજેક્ટિવ આપેલું છે સ્માર્ટ. તમે જુઓ, સ્માર્ટ બોય, ખ્યાલ આવે ને એડજેક્ટિવ કોને કહેવાય? સ્માર્ટ બોય. તો બોય એ નાઉન કહેવાય, તો સ્માર્ટ એ શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. તો અહીંયા છે એનો મતલબ શું થાય છે? મોર ધેન રિક્વાયર્ડ. ટુ નો મતલબ થાય વધારે કરતા વધારે, બરોબર ને? મોર ધેન રિક્વાયર્ડ, જેટલું હોવું જોઈએ એના કરતા વધારે, આ ટુ નો મિનિંગ છે. તો અહીંયા પણ એ જ કહેવામાં આવે છે, એટલે કે છે ટુ સ્માર્ટ એટલે શું છે? મોર સ્માર્ટ ધેન રિક્વાયર્ડ. મોર સ્માર્ટ ધેન રિક્વાયર્ડ. તો ટુ સ્માર્ટ નો મતલબ જ થાય મોર સ્માર્ટ ધેન રિક્વાયર્ડ. તો મોર સ્માર્ટ ધેન રિક્વાયર્ડ ક્યાં છે? તો કે મોર ધેન રિક્વાયર્ડ. સ્માર્ટ છે અહીંયા. ઓકે, એટલા માટે આપણો સાચો જવાબ બન્યો બી. આઈ હોપ સો. હજુ પણ તમને આગળ ઘણા બધા નિયમ સમજાવીશ કે જ્યારે ટુ આવતું હોય, યસ, ટુ આવતું હોય ત્યારે તમારે જવાબમાં શું લખવાનું. આ તો ફક્ત તમને એક ટુ આપેલું છે. આગળ આપણે જોઈશું કે ટુ વાક્યમાં હોય ત્યારે પણ જવાબ કઈ રીતે બને. એટલે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અને જો તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહ્યા, ઇટ મીન્સ આ વિડીયોમાંથી ડેફિનેટલી તમે કંઈક નવું શીખીને જવાના છો. સેકન્ડ નંબર, ચૂઝ ધ કરેક્ટ કન્ડિશનલ સેન્ટેન્સ. યસ, કન્ડિશનલ એટલે કેવું આવે? તો કે કન્ડિશનલ એટલે શરતી વિધાન. કન્ડિશનલ ને શું કહેવાય? શરતી વિધાન. આપણે ફંક્શન આવે છે, હાયર સેકન્ડરીની પરીક્ષા જેને આપેલી હોય એને ખ્યાલ હશે કે આવું એક ફંક્શન છે, કન્ડિશન. 9-10માં પણ આવે છે કન્ડિશન. તો આપણને કન્ડિશનલ સેન્ટેન્સ કેવું શોધવાનું કીધું? સાચું શોધવાનું કીધું. હવે સાચું કન્ડિશનલ સેન્ટેન્સ શોધવા માટે સૌથી મહત્વનો એક નિયમ યાદ રાખી લેવાનો. કન્ડિશન આવે એટલે ઇફ આવે અને અનલેસ આવે. આ વસ્તુ ક્લિયર છે કે ઇફ અને અનલેસ થી જ કન્ડિશનલ વાક્ય બને. ક્યારેક કન્ડિશન ઇન ધ પાસ્ટ હોય ત્યારે તમને હેડથી પણ વાક્ય બનાવીને આપે છે, પરંતુ કન્ડિશન આવે એટલે ઇફ અને અનલેસ આવે. હવે અનલેસ એ ટુ જેવું છે, નકાર છે. અનલેસ શું છે? ટુ જેવું છે, નકાર છે. ઇફ એ હકાર છે. હવે મિનિંગ સમજો. અનલેસ વી ડુ નોટ બ્રશ અવર ટીથ રેગ્યુલરલી.
અનલેસ સાથે ડુ નોટ ક્યારેય ન આવે, યાદ રાખી લેજો. અનલેસ આગળના વાક્યમાં વપરાયેલું હોય, એટલે કે શરતી વિધાનમાં અનલેસ વપરાયું હોય ત્યારે એ વાક્યમાં નોટ ક્યારે આવતું નથી. આ સિમ્પલ નિયમ છે. ઓકે, એટલે આ વિધાન અહીંયા જ ખોટું થઈ ગયું. ઇફ વી બ્રશ અવર ટીથ રેગ્યુલરલી દે વિલ ગ્રો વીક. વાક્ય જુઓ, ગ્રામેટિકલી વાક્ય સાચું છે પણ મિનિંગફુલી વાક્ય ખોટું છે. ઇફ વી બ્રશ અવર ટીથ રેગ્યુલરલી, જો આપણે રોજ આપણા બ્રશને સાફ કરીશું તો, સોરી, આપણા દાંતને સાફ કરીશું તો દે વિલ ગ્રો વીક. એ કેવા થશે? વીક થશે. પોસિબલ છે? રોજ બ્રશ કરવાથી દાંત સારા થાય, ખરાબ થાય નહીં. અનલેસ વી બ્રશ અવર ટીથ રેગ્યુલરલી, અનલેસ એટલે જો નહીં તો, જો આપણે આપણા બ્રશ સાફ નહીં કરીએ તો દે વિલ નોટ ગ્રો વીક, તો એ વીક નહીં થાય, બરોબર ને? અને અનલેસ વી બ્રશ અવર ટીથ રેગ્યુલરલી દે વિલ ગ્રો વીક, તો આ સાચું છે. જો અનલેસ વી બ્રશ અવર ટીથ રેગ્યુલરલી, જો આપણે આપણા દાંત રોજ સાફ નહીં કરીએ તો દે વિલ ગ્રો વીક, તો એ કેવા થશે? નબળા પડશે. કયો નિયમ લગાડ્યો? તો સિમ્પલ યાદ રાખવાનું કે અનલેસ એનો મતલબ ઇફ નોટ જ થાય. આ મેં તમને ઘણા બધા વિડીયોમાં કીધેલું છે. એટલે ડુ નોટ યુઝ ડબલ નેગેટિવ, ક્યારે ડબલ નેગેટિવ યુઝ કરવાનું નથી, એ પણ મેં તમને અહીંયા કીધું. આ અનલેસ એ ખુદ એક નકાર છે, તો સાથે બીજું નકાર તમારે યુઝ કરવાનું નથી. એટલે એ વિધાન તો ક્યારે સાચું હોઈ શકે નહીં. ખ્યાલ આવી ગયો? આગળ વધીએ. રાધા, one of my neighbors slipped off a staircase. Add a suitable question tag. Question tag છે ને ઘણા એવા છે, બહુ ઈઝી છે, પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને ક્વેશ્ચન ટેગ શું છે ખ્યાલ જ નથી. તો આજે એમનો એ ડાઉટ પણ અહીંયા ક્લિયર કરી દઈએ. ક્વેશ્ચન ટેગ એટલે શું? સિમ્પલ યાદ રાખવાનું કે ક્વેશ્ચન ટેગની એક જ રીત છે. શું? તો કે જો વિધાન હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ એ નકારમાં આવે. શેમાં આવે? નકારમાં. અને જો વિધાન નકાર છે તો ક્વેશ્ચન ટેગ શેમાં આવે? તો કે હકારમાં આવે. ખ્યાલ આવે છે? ઓકે, આટલી વસ્તુ યાદ રાખવાની છે. આપણે વાક્ય જોઈએ. રાધા, one of my neighbors slipped off a staircase. શું કીધું? રાધા, કે જે મારી એક કઝિન છે અથવા તો મારી નેબર છે, એ દાદરા ઉપરથી પડી ગઈ. રાધા છે એટલે ઓબ્વિયસ છે, એના માટે વપરાતું પ્રોનાઉન કયું આવે? સી આવે. તો સી તો તમે જુઓ છો બધામાં જ છે. વાક્ય કેવું છે? હકાર છે કે નકાર છે? આ પેલું વાક્ય કયું છે જેમાં નોટ છે? નથી. નેવર છે? નથી. ઇટ મીન્સ નકાર નથી. કેવું છે? હકાર છે. તો હકાર છે તો ઓબ્વિયસ છે ક્વેશ્ચન ટેગ કેવું આવશે? નકારમાં આવશે. તો હકાર વાળા તો ખોટા જ છે. જો આ બેમાંથી કોઈ એક, ડઝન્ટ સી કે ડીડન્ટ સી. હવે ડઝન્ટ સી આવશે કે ડીડન્ટ સી આવશે એ કઈ રીતે નક્કી કરીશું? તો કે વાક્યમાં રહેલું વર્બ. વર્બ જો સ્લીપ્ડ ઓફ, આ છે ને વર્બ, સ્લીપ્ડ ઓફ, ઈડી લાગેલું છે. ઈડી લાગેલું છે ઇટ મીન્સ આ V2 છે, અને V2 એટલે ભૂતકાળ કહેવાય, ભૂતકાળનું રૂપ કહેવાય ને. તો ભૂતકાળનું રૂપ હોય તો ડીડ આવે. શું આવે? ડીડ આવે. જો વર્તમાન કાળનું રૂપ હોય તો ડઝ કે ડુ આવે. ખ્યાલ આવી ગયો? ડઝ ક્યારે? તો કે ત્રીજો પુરુષ એક વચન, અને ડુ ક્યારે? તો કે ત્રીજો પુરુષ બહુવચન. ખ્યાલ આવે ને? ઓકે, તો આ એક સિમ્પલ નિયમ છે, તમારે યાદ રાખવાનો છે, જે અહીંયા કીધેલું જ છે આપણને. જો સ્ટેટમેન્ટ પોઝિટિવ તો નેગેટિવ ટેગ આવે. ક્લિયર? અહીંયા પાસ્ટ ટેન્સ આપેલું છે સ્લીપ્ડ, એટલા માટે જવાબ આપ્યો ડીડન્ટ સી. ખ્યાલ આવે છે? આટલી સિમ્પલ રીતે તમારે જવાબ પરીક્ષામાં શોધવાના છે. આગળ વધીએ. ઓકે, અનસ્ક્રેમ્બલ ધ જમ્બલ પાર્ટ્સ ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ. અનસ્ક્રેમ્બલ્ડ, આવું તમને પૂછાય છે પરીક્ષામાં. અનસ્ક્રેમ્બલ આખું વાક્ય બનાવવાનું છે. જોઈ લઈએ. અહીંયા આપણને કહે છે ધ બેસ્ટ સ્ટુડન્ટ ચૈતાલી વન ઓફ ધ યર પ્રાઇઝ વેન સી વોઝ અવોર્ડેડ ફેલ્ટ વેરી હેપી. હવે યસ, જેને આપણી PDF બેગ ખરીદેલી છે એના માટે સૌથી મહત્વની સૂચના છે કે એમાં જરા મેં પ્રશ્નનો જવાબ તમને આપેલો છે લગભગ, ઇફ આઈ એમ નોટ રોંગ, તમારો આ જવાબ છે. એ જવાબ પણ સાચો હોઈ શકે. ક્યારે? તો કે જો અહીંયાથી ચાલુ કરીએ, ચૈતાલી પછી કે છે ધ બેસ્ટ સ્ટુડન્ટ. હવે ચૈતાલી પછી ડાયરેક્ટ ધ બેસ્ટ સ્ટુડન્ટ લાગે? તો કે લાગે, પણ ક્યારે લાગે? તો કે ચૈતાલી પછી જો અહીંયા કોમા આપેલું હોય ને તો, પણ અહીંયા કોમા નથી આપેલું. ઇટ મીન્સ કે આ જવાબ આપણો ત્યાં ન લખીને આપણે કયો જવાબ લખીશું? એ જવાબ લખીશું. કયો જવાબ લખીશું? એ. તો એક મિસ્ટેક છે, તમે ત્યાં સુધારી લેજો. અહીંયા સાચો જવાબ છે આપણો 2 નંબર. જોઈએ ચૈતાલી, યસ સોરી,
Chaitali felt very happy, okay, when she was awarded the best student of the year prize. Very nice. બરોબર છે ને? આવી ગયું. સાચી વાત છે. ચૈતાલી, જો અહીંયા ચૈતાલી the felt very happy when she was awarded the best student of the year prize. અને ખરેખર ધન્યવાદ એ મારા ફોલોવરને કે જેમને મારું ધ્યાન અહીંયા તરફ દોર્યું હતું, મને વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલેલો અને એમને મને કીધું હતું કે આ ખરેખર સાચું હોઈ શકે. તો ડેફિનેટલી તમારી વાત બિલકુલ સાચી છે અને થેન્ક યુ સો મચ કે મારું ધ્યાન તે તરફ તમે દોર્યું હતું. આગળ વધીએ. A sentence that expresses blessing or good wishes is called an blank sentence. છે ને? ક્યાંથી લીધેલું છે? યસ, repeated speech. Repeated speech નું આ એક વાક્ય છે કે a sentence that expresses blessing, એવું વાક્ય કે જેમાં blessing આશીર્વાદ આપેલા હોય, કે જેમાં વિશેષ આપેલી હોય, સારી સારી શુભેચ્છા દર્શાવેલી હોય, અને શુભેચ્છા દર્શાવતા વાક્યને આપણે શું કહીએ છીએ? ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ઓપ્ટેટિવ સેન્ટેન્સ. તો જે આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે એમાં 7 પ્રકારના વાક્ય છે, એ 7 પ્રકારમાં આ એક પ્રકાર કયો છે? ઓપ્ટેટિવ સેન્ટેન્સનો. આગળ, સિલેક્ટ ધ કરેક્ટ WH ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ. યસ, સાચો જવાબ શોધવાનો. મંત્ર ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ લાસ્ટ વીક. અંડરલાઇન કરેલો એ આપણો જવાબ છે. આપણે હવે એના ઉપરથી સવાલ બનાવવાનો છે. હવે અહીંયા આપણને ફર્સ્ટ આપી દીધું છે એટલે આપણને સિમ્પલ છે. મંત્રને ગયા અઠવાડિયે ફર્સ્ટ પ્રાઇઝ મળી હતી. મંત્રને શું મળ્યું હતું? આવો પ્રશ્ન પૂછવો પડે રે. ગયા અઠવાડિયે મંત્રને શું મળ્યું હતું? તો કે ફર્સ્ટ પ્રાઇઝ. તો ફર્સ્ટ પ્રાઇઝ એટલે શું મળ્યું હતું? કઈ પ્રાઇઝ મળી હતી? તો જો અહીંયા છે વોટ થી તો પ્રશ્ન છે નહીં. ખરેખર વોટ થી પ્રશ્ન હોવો જોઈએ, કારણ કે શું મળ્યું હતું? તો કે પ્રાઇઝ મળી હતી, ફર્સ્ટ પ્રાઇઝ. તો વોટ થી પ્રશ્ન પૂછાય, પણ વોટના કોઈ ઓપ્શન અહીંયા નથી. તો કઈ પ્રાઇઝ મળી હતી? યસ, કઈ પ્રાઇઝ? તો કે ફર્સ્ટ પ્રાઇઝ. Which prize did મંત્ર get last week? હવે તમને એમ થશે કે which ડાયરેક્ટ સરે પસંદ કરી લીધું, તો which નીચે પણ છે. યસ, તો એ પણ જોઈએ. which prize મંત્ર got last week? બંનેમાં ફરક છે. અહીંયા got last week છે, અહીંયા did અને get last week છે. હવે જ્યારે પ્રશ્ન પૂછાતો હોય ને ત્યારે પ્રશ્નમાં હંમેશા do, does, did આવે. સિમ્પલ યાદ રાખી લેવાનું. કઈ રીતે? હવે અહીંયા તમે જુઓ છો તો અહીંયા got આપેલું છે. ગોટ અગેન એ કયું વર્બ છે? V2. V2 વર્બ છે તો ઓબ્વિયસ છે તમારે ત્યાં શું યુઝ કરવું પડે? ડીડ યુઝ કરવું પડે. જો અહીંયા તમને સિમ્પલ કોઈક V1 આપેલું હોય તો અહીંયા ડુ કે ડઝ યુઝ કરવું પડે. ખ્યાલ આવે છે? સિમ્પલ. યસ, તો આ જવાબ આપણો આ રીતે સાચો છે. આગળ વધીએ. નેક્સ્ટ, વિવેક ઇઝ ટુ વીક ટુ વોક. યસ, જો અહીંયા હું તમને સમજાવીશ. મેં તમને આગળ કીધું ને કે હું આગળ તમને ટુ કઈ રીતે રિમૂવ કરવાનું એ પણ સમજાવું છું. વિવેક ઇઝ ટુ વીક ટુ વોક. ટ્રાન્સફોર્મ બાય રિમૂવિંગ ટુ. અહીંયા પણ રિમૂવ ટુ જ કરવાનું છે, પણ અહીંયા ટુ છે. હવે સિમ્પલ યાદ રાખી લેવાનું. આગળ મેં તમને કીધેલું છે ટુ એ નકાર વાક્ય છે, અને જ્યારે નકાર વાક્ય આવે ત્યારે ટુ થી હોય ત્યારે આપણે સો ધેટ નોટ થી વાક્ય બનાવવાનું. શેનાથી? સો. જો ટુ ઇઝ ઇક્વલ ટુ સો ધેટ અને પાછળ શું મૂકી દેવાનું? નોટ. એટલે બંને વાક્ય કેવા બને? સરખા બને. તો અહીંયા એવું કીધું વિવેક ઇઝ ટુ વીક ટુ વોક, તો કે વિવેક ઇઝ સો વીક ધેટ હી કેન નોટ વોક. સેમ વાક્ય છે. આનું ગુજરાતી કરીએ ટુ વાળા વાક્યનું. વિવેક એ એટલો બધો નબળો છે કે એ ચાલી શકતો નથી. નકારમાં મિનિંગ છે ને, ઓબ્વિયસ છે. ઓકે, તો વિવેક ઇઝ સો વીક ધેટ, વિવેક એટલો બધો નબળો છે કે એ ચાલી શકતો નથી. ખ્યાલ આવે છે? બીજા બધા જોઈએ. વિવેક ઇઝ વેરી વીક ટુ વોક. ટુ પછી વોકિંગ ક્યારેય ના આવે. વિવેક ઇઝ વીક એન્ડ કેન નોટ વોક, એન્ડ ના આવે. વિવેક ઇઝ ટુ વીક ધેટ. ટુ તો રિમૂવ કરવાનું છે. રિમૂવ એટલે કાઢવાનું છે. તો સાચો જવાબ કયો છે? એ જવાબ છે. યાદ શું રાખવાનું? કે ટુ ને રિમૂવ કરવા માટે સો ધેટ અને પાછળ નોટ હોવું જરૂરી છે. આગળ, ઇન કન્ડિશનલ સેન્ટેન્સ વિચ પાર્ટ યુઝ્યુઅલી સ્ટાર્ટ્સ વિથ ઇફ ઓર અનલેસ? કન્ડિશનલ સેન્ટેન્સમાં કયો પાર્ટ એવો છે કે જે ઇફ અને અનલેસ થી શરૂ થાય? તો કે કન્ડિશનલ વાક્ય છે અને ઇફ અને અનલેસ એ કન્ડિશન બતાવે છે, તો ઓબ્વિયસ છે ધ પાર્ટ વિચ સ્ટાર્ટ્સ વિથ ધ કન્ડિશન. એ પાર્ટ
કે જે પાર્ટ વાક્યમાં કન્ડિશન એટલે કે શરત બતાવે છે એ પાર્ટને વાત થાય છે. ખ્યાલ આવે છે? આગળ, આઈ એમ અ ટીચર. જવાબ અહીંયા મુકાઈ ગયો છે. આઈ એમ અ ટીચર. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ ક્વેશ્ચન ટેગ. આઈ એમ અ ટીચર. અહીંયા આપણે એવું કીધું આઈ એમ અ ટીચર. તો હવે એમ છે તો કે આપણે નોર્મલી આપણે શું કરતા હોઈએ, જોજો, આર હોય તો આરન્ટ કરતા હોય, ઇઝ હોય તો ઇઝન્ટ કરતા હોય, કરીએ ને? યસ. હા, વિલ હોય તો વોન્ટ કરતા હોય, વિલ નોટ આનું ટૂંકું રૂપ શું થાય તો કે વોન્ટ. શેલ નોટ, શેલ નોટ આનું શું કરીએ? શાંત કરીએ. યસ, અહીંયા શાંત. બરોબર. એ જ રીતે ઇઝ નોટ એનું ટૂંકું રૂપ શું કરીએ તો કે ઇઝન્ટ. સોરી, ઇઝન્ટ. શું કરીએ? ઇઝન્ટ. તો એ જ રીતે એમ જ્યારે આપેલું હોય ત્યારે તમારે એનું આરન્ટ કરવાનું છે. શું કરવાનું છે? આરન્ટ. આઈ એમ અ ટીચર. ક્વેશ્ચન ટેગ તો ખ્યાલ આવી ગયો તમને કે હકાર હોય તો પાછળ નકાર, આગળ નકાર હોય તો પાછળ હકાર. તો અત્યારે જો આઈ એમ અ ટીચર એ વાક્ય હકાર છે તો પાછળ નકાર હોવું જોઈએ. હવે નકાર બનાવવા માટે એમ નું શું થાય તો કે આર થાય. શું થાય? આર. એમન્ટ આઈ થાય નહીં. યાદ રાખજો, એમ નું એમન્ટ આઈ ક્યારેય થતું નથી. ક્લિયર? ઓકે. તો એનો મતલબ કે અહીંયા જવાબ શું આવશે? આરન્ટ આઈ. ખ્યાલ આવી ગયો ને? નેક્સ્ટ, વિચ સેન્ટેન્સ ટાઈપ એક્સપ્રેસ કમાન્ડ. કમાન્ડ અને રિક્વેસ્ટ શેમાં આવે તો કે કમાન્ડ અને રિક્વેસ્ટ આવે ઇમ્પેરેટિવમાં. આજ્ઞાર્થ વાક્ય કે જેને આપણે આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ કે જેમાં કમાન્ડ કરવાનો આવે, આદેશ આવે, વિનંતી આવે. તો એ સિમ્પલ વાક્ય છે. મે આઈ લીવ લોંગ. જો, ઓપન ધ ડોર. ઓપન ધ ડોર કમાન્ડ છે ને, એ અલગ અલગ પ્રકારનો ભાવ છે. કેન યુ પ્લીઝ ઓપન ધ ડોર? કેન યુ પ્લીઝ ઓપન ધ ડોર? ખબર પડે છે? ઓપન ધ ડોર કમાન્ડ છે. કેન યુ પ્લીઝ ઓપન ધ ડોર રિક્વેસ્ટ છે. તો આ ક્યાં ખબર પડે તો કે વાક્યમાં શું દર્શાવેલું હોય, આદેશ, ત્યારે ખ્યાલ આવે. આગળ, સિલેક્ટ ધ WH ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન પાર્ટ. માય ફાધર ટેક્સ ટી 5 times a day. કેટલા ટાઈમ્સ? 5 times a day. તો 5 times એટલે આંકડો છે તો કેટલી વાર, કેટલી વાર ચાલે છે? હાઉ ઓફન, હે ને? તો હાઉ ઓફન વાળા કેટલા? જો, એક જ છે, હાઉ ઓફન. હવે અહીંયા ડઝ કેમ આવ્યું જોઈએ? ટેક્સ. હમણાં મેં તમને કીધું હતું ને, આગળનું વાક્ય જે WH ક્વેશ્ચન નું જોયું એમાં V2 હતું, અહીંયા V1 છે. ટેક્સ, ટેક્સ છે તો ઓબ્વિયસ છે તમારે શું મૂકવું પડે? ડઝ મૂકવું પડે. અને ડઝ સાથે શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ. ઓબ્વિયસ. ખ્યાલ આવી ગયો? ઓકે. નેક્સ્ટ, the sum was so difficult that nobody was able to do it. This is an example of which sentence type? આ દાખલો એટલો બધો અઘરો છે કે કોઈ એને સોલ્વ કરી શકે એમ નથી. તો આ જે એક્ઝામ્પલ છે એ કયા સેન્ટેન્સ નું છે? સેન્ટેન્સ સમજો. 3 પ્રકારના સેન્ટેન્સ અહીં આપેલા છે: સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. હવે નોર્મલી એના મિનિંગમાં જોઈએ તો આપણે સિમ્પલ સેન્ટેન્સ એટલે કેવું વાક્ય? સાદું વાક્ય. કમ્પાઉન્ડ એટલે સંયુક્ત વાક્ય અને કોમ્પ્લેક્સ એટલે મિશ્ર વાક્ય. હવે આ એક ટોપિક એવો છે કે જેના માટે ડિટેલમાં સ્ટડી કરેલું હોવું જરૂરી છે. અધરવાઇઝ આ વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી દેટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ. પણ એક સિમ્પલ ઉપર આપણે જોઈએ કે જ્યારે તમારે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમારે શું કરવાનું છે. તો સિમ્પલ એક વસ્તુ તમારે યાદ રાખવાની. કોઈ એક જ વાક્ય તમને આપી દીધું હોય, એક જ વાક્ય, બે નહીં, એક જ વાક્ય તમને આપેલું હોય તો એ સિમ્પલ સેન્ટેન્સ કહેવાય. 2 વાક્ય આપેલા છે અને વચ્ચે એક જ કનેક્ટર આપેલું છે તો એ કમ્પાઉન્ડ વાક્ય છે. અને એક વાક્યને તોડીને 2 વાક્ય બનાવીને વચ્ચે કોઈક શબ્દ મૂકેલો છે તો એ થાય કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. આટલો સિમ્પલ રૂલ યાદ રાખવાનો છે. અધરવાઇઝ આ ડિટેલમાં સમજવું થોડુંક અઘરું છે. આ ડિટેલમાં થોડુંક અઘરું સમજવા લાયક છે. પણ આપણે ઉપર યાદ રાખી લેવાનું કે જ્યારે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્યનો કોઈક પ્રશ્ન પૂછાય તો આટલો નિયમ યાદ રાખવાનો. એક સાદું વાક્ય આવે, 2 વાક્યની વચ્ચે એક કનેક્ટર આવે, અથવા તો એક વાક્યને તોડીને વચ્ચે બીજું કંઈક મૂકેલું હોય. તો અહીંયા જુઓ તમે, સો અને ધેટ વચ્ચે ડિફિકલ્ટ છે, એનો મતલબ કે 2 વાક્યને તોડી નાખેલા છે અને એટલા માટે એ વાક્ય કેવું બની ગયું તો કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બની ગયું. ખ્યાલ આવે? નેક્સ્ટ, ઓકે. If you work hard, you will pass. What is the conditional part? બહુ સરસ મજાની વાત.
ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. જો તમે મહેનત કરશો તમે પાસ થશો. આમાં કન્ડિશન ક્યાં છે? તો કે ઇફ જ્યાં હોય ત્યાં કન્ડિશન હોય. તો કે ઇફ યુ વર્ક હાર્ડ છે. બોલો આવડે કે ના આવડે? આવડે ને? યસ. નેક્સ્ટ, she ran so fast that she fell down. Identify the result clause. અહીંયા ખાસ ધ્યાન આપજો. રિઝલ્ટ, પરિણામ. રિઝલ્ટ એટલે પરિણામ. હવે આ જે ફંક્શન છે એ અહીંયા સિમ્પલ આપેલું છે, so fast that. so that આપણે આપણા ગ્રામરના વિડીયોમાં વાત કરેલી છે. so અને that તો રિઝલ્ટ બતાવે. so that એ પર્પસ બતાવે. અહીંયા so that અલગ અલગ છે, વચ્ચે એડજેક્ટિવ છે. ઇટ મીન્સ આ રિઝલ્ટ બતાવે છે. પણ રિઝલ્ટનું વાક્ય કયું? અહીંયા આપણને એ જ કીધું, આઈડેન્ટિફાઈ ધ રિઝલ્ટ ક્લોઝ. રિઝલ્ટ કયું? તો કે સી રેન. હવે જો આ એક તો નોર્મલ વાક્ય છે, સી રેન એ દોડે છે. કેવું દોડે છે? ફાસ્ટ. તો એ ફાસ્ટ દોડે છે તો એનું પરિણામ શું આવ્યું? તો કે ધેટ સી ફેલ ડાઉન. સાચો જવાબ કયો છે? ધેટ સી ફેલ ડાઉન. ખાલી સી ફેલ ડાઉન યાદ રાખજો, ખાલી સી ફેલ ડાઉન એ સાચો જવાબ નથી. કારણ કે જે રિઝલ્ટ બતાવે છે એને જે ક્રિયા કરી છે એનું પરિણામ બતાવવાનું છે. એટલે ધેટ સી ફેલ ડાઉન. મહત્વનું આ છે. નેક્સ્ટ, ઓકે, જો અહીંયા આપણને એની ટ્રીક પણ આપેલી હતી, સો ધેટ. તો સો એ કારણ, કોઝ બતાવે, અને ધેટ એ શું બતાવે? રિઝલ્ટ બતાવે. આગળ, એડ અ ટેગ. રાહુલ હેડન્ટ અ કાર. આગળનું વાક્ય હકાર કે નકાર? તો કે બોલો નકાર. તો પાછળ હકાર આવે કે નકાર? તો કે હકાર આવે. તો નકાર વાળા વાક્ય કેવા? ખોટા. એક જ છે. હવે જુઓ અહીંયા હેડન્ટ આપી જ દીધું છે, તો હેડન્ટ નું હકાર શું થાય? તો કે હેડ થાય. શું થાય? હેડ. અને ક્વેશ્ચન ટેગ મૂકવાનો છે. રાહુલ, રાહુલ છોકરો છે એટલા માટે હી, તો મૂકી દીધું હેડ હી. ક્વેશ્ચન માર્ક આપેલું છે. ઇઝી એકદમ, ખ્યાલ આવે છે ને? ઓકે, નેક્સ્ટ. ઓકે, may you live long is an example of which sentence type? may you live long. અહીંયા જુઓ, હવે એક રીતે જોવા જઈએ તો પાછળ શું છે? એક્સક્લેમેશન માર્ક છે. અને એક્સક્લેમેશન માર્ક હોય તો એ એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. પણ અહીંયા એક્સક્લેમેટરી આપેલું જ નથી, જો છે જ નહીં. તો હવે જુઓ, અસર્ટિવ એટલે તો વિધાન વાક્ય થાય, ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્ય, ડિક્લેરેટિવ વાક્યનો કોઈ એવો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કોઈ પ્રકાર નથી. અહીંયા તો ઓપ્ટેટિવ, મે યુ લીવ લોંગ શુભેચ્છા છે, અને શુભેચ્છા દર્શાવતા વાક્યને શું કહેવાય? ઓપ્ટેટિવ કહેવાય. શું કહેવાય? ઓપ્ટેટિવ. જો અહીંયા તમને આપી દીધેલું હોત એક્સક્લેમેટરી સેન્ટેન્સ, તો એક્સક્લેમેશન માર્ક છે તો 110% એક્સક્લેમેટરી જ કહેવાય. પણ અહીંયા એક્સક્લેમેટરી આપેલું નથી એટલા માટે આપણે કયું લીધું? ઓપ્ટેટિવ લીધું. નેક્સ્ટ, રિમૂવ ટુ. The tea is too hot to drink. બોલો, too hot to drink. ટુ રિમૂવ કરીશું, શું મૂકીશું? so that અને સાથે નોટ મૂકીશું. તો so that નોટ વાળું વાક્ય કયું? so છે, that છે, નોટ છે. યસ, અહીંયા એન્ડ છે. The tea is hot more than નથી કામ. The tea is very hot. જો વેરી નાઇસ. સિમ્પલ એક નિયમ યાદ રાખ્યો, એક જ ઓપ્શન આવ્યો. કંઈ કર્યું? કંઈ નથી કર્યું. શું કર્યું? તો કે ટુ રિમૂવ કરો તો સો ધેટ અને નોટ આવે ને આવે જ. તો સાચું વાક્ય મળી ગયું. The tea is so hot that we cannot drink it. ચા એટલી બધી ગરમ છે કે અમે પી શકીએ એમ નથી. યસ, નથી. કારણ કે આનો નકાર મિનિંગ આવે. કેવો મિનિંગ આવે? નકાર મિનિંગ આવે. આગળ વધીએ. WH question for the underlined word. Ravi works in this company for 5 years. For 5 years. યાદ રાખજો. આ મને ફોર આવ્યું ને એટલે યાદ આવી ગયું. પહેલા પછી સમજાવું, પહેલા આ જોઈ લઈએ. for 5 years કેટલા સમયથી? for 5 years. તો for 5 years એ સમયનો ગાળો છે. શું બતાવે છે? ડ્યુરેશન ઓફ ટાઈમ બતાવે છે. અને ડ્યુરેશન ઓફ ટાઈમ આવે એટલે હાઉ લોંગ આવે. શું આવે? હાઉ લોંગ હેઝ રવિ બીન વર્કિંગ ઇન ધીસ કંપની. હવે જો અહીંયા તમને પૂછેલું છે રવિ વર્ક્સ ઇન ધીસ કંપની ફોર 5 years. હજુ જોવા જઈએ ને તો આને પણ થોડું ડિફાઇન થઈ શકે. કેમ? કારણ કે અહીંયા વર્ક્સ આપેલું છે તો ઓબ્વિયસ છે ડઝ હોવું જરૂરી છે. વેર પણ આ તો જગ્યા પૂછે છે. વેન સમય મળે, અને હુ તો કે નોર્મલી રવિ નીચે અંડરલાઈન હોય ત્યારે હુ આવે. વેર ક્યારે આવે? તો કે કંપની હોય ત્યારે આવે, કારણ કે સ્થળ બતાવે ને વેર.
પણ અહીંયા સૌથી નિયરેસ્ટ આન્સર શોધવા જઈએ તો એ હાઉ લોંગ વાળો જ છે, પણ અહીંયા હેઝ આપેલું છે, જે ખરેખર હોવું જોઈએ નહીં. ખ્યાલ આવે છે? ઓકે, તો વસ્તુ સમજવાની કે તમારે વાક્ય આના ઉપરથી બનાવવાનું છે. વર્ક્સ છે, V1 છે, તો અહીંયા ડુ કે ડઝ આવવું જ જોઈએ, પણ અહીંયા કોઈ એવું વાક્ય નથી જેમાં ડુ ડઝ છે. તો આપણે સૌથી નિયરેસ્ટ જે આન્સર હોય એ આન્સર ટીક કરીને આવવાનું છે. એવું નથી કે જવાબ આમાં આપેલો નથી, જવાબ હશે, પણ તમારે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ખ્યાલ આવ્યો? ઓકે, એક જરૂરી સૂચના, સરસ મજાના જે ટાટ એસ્પિરન્ટ્સ છે, મને ખરેખર ખુશી થઈ કે ઘણા બધા એવા ટાટ એસ્પિરન્ટ્સ છે કે જે આપણી ટાટ એસ ની પીડીએફ પેક ખરીદી રહ્યા છે. ઘણા બધા લોકોએ ખરીદી લીધી છે અને એ જોઈ પણ રહ્યા છે. સાથે સાથે જેને નથી ખરીદી એમના માટે સમય ખૂબ ઓછો છે. અત્યારે જ ઓર્ડર કરજો. 900+ MCQ આવશે, જેમાં ઓલ કન્ટેન્ટ આવી જશે, ગ્રામર આવી જશે અને સાથે સાથે તમારી મેથડ આવી જશે. અને હા, ટૂંક સમયમાં હું મેથડના બીજા MCQs આપણી જે પીડીએફ પેક છે એમાં એડ કરી રહ્યો છું. ઇટ મીન્સ કે આપણી પાસે લગભગ 1500 જેટલા ક્વેશ્ચન થશે. કેટલા થશે? 1500+ ક્વેશ્ચન જેટલા એ પીડીએફ પેકમાં થવાના છે. તો તમારું જો બાકી હોય તો આજે ઓર્ડર કરી દેજો. નેક્સ્ટ, આગળ, unless there is a pace a country cannot make progress. Identify the condition. કન્ડિશન કીધું એટલે અહીંયા શું છે? unless છે. અને જ્યાં તમને હમણાં જ કીધું કે જ્યાં unless આવે, if આવે, એ શું આવે? કન્ડિશન. તો આઈડેન્ટિફાઈ ધ કન્ડિશન શોધવાનું કીધું, તો કન્ડિશન ક્યાં આવી? unless there is a peace. તો જવાબ આપણો મળી ગયો unless there is a peace. આ સિમ્પલ નિયમ, ખ્યાલ આવે છે? unscramble. The best student Vishal prize was awarded very happy. હવે નોર્મલી તમે જુઓ તો આ 4 ઓપ્શન ખોટા છે. એટલે આપણી જે પીડીએફ પેક છે, પીડીએફ પેક જોનાર ધ્યાન આપે કે 4 ઓપ્શન ખોટા છે. એક નવો ઓપ્શન મેં અહીંયા લખેલો છે એ સાચો છે, કારણ કે એક વસ્તુ મિસિંગ હતી અહીંયા, વોઝ. એ વોઝ એડ કરી દેવાનું અને ત્યારબાદ આપણે સાચો જવાબ લખેલો છે. જુઓ શું લખેલું છે? વિશાલ વોઝ અવોર્ડેડ ધ બેસ્ટ સ્ટુડન્ટ પ્રાઇઝ વોઝ વેરી હેપી. એટલે આ એક અનસ્ક્રેમ્બલ સિમ્પલ વસ્તુ છે, તમારે ફક્ત વાક્યને સાચા ક્રમમાં ગોઠવવાનું છે. નેક્સ્ટ જોઈએ. ઓકે, ટેન્સ અને વર્બ. આ WH ક્વેશ્ચન જોઈ લીધું, રિમૂવ ટુ જોઈ લીધું. હવે આગળ વધીએ. સૌથી ઈઝી ટોપિક બટ સૌથી પરેશાન કરતો ટોપિક, ટેન્સ અને વર્બ ફોર્મ્સ. કારણ કે પરીક્ષામાં આ એક સિમ્પલ રૂલ છે, એ રૂલ યાદ રાખી અને તમારે ટેન્સ અને વર્બ ફોર્મ્સના દરેકે દરેક જવાબ લખવાના છે. અહીંયા આપણને કહે છે રોહન એન્ડ નયન હેવ બીન ઓન વેકેશન બ્લેન્ક May 2023. હમણાં જ મેં તમને કીધું હતું કે આગળ હું તમને સમજાવું છું. એ અહીંયા આવવાનું જ હતું, એટલા માટે જ મેં તમને કીધું હતું. ઓકે, શું કીધું હતું અને શું સમજાવવાનું હતું? તો સિમ્પલ વસ્તુ સમજાવું. એક સિન્સ અને એક ફોર. આ બંને તમારા માટે સૌથી મહત્વનું છે, કારણ કે જ્યાં સુધી તમે સિન્સ અને ફોર નો મિનિંગ નહીં સમજો ત્યાં સુધી આવા પ્રકારના પ્રશ્નોના જવાબ તમને મૂંઝવતા રહેવાના છે. સિમ્પલ સિન્સ એ શું છે? તો કે સિન્સ ઇટ મીન્સ પોઈન્ટ ઓફ ટાઈમ અને ફોર ઇટ મીન્સ ડ્યુરેશન ઓફ ટાઈમ. યાદ રાખી લેવાનું. સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ છે અને ફોર એ ડ્યુરેશન ઓફ ટાઈમ છે. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે સમયગાળો કહેવાય અને પોઈન્ટ ઓફ ટાઈમ એટલે જે સમયે જે વસ્તુ થઈ હોય એ સમજાવવાની છે. સિન્સ પછી ઓલવેઝ તમને આવી વસ્તુ જોવા મળશે, May 2023. ફોર પછી તમને શું દેખાય? તો કે 4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. આપણે એક સિમ્પલ વાક્ય જોઈએ તો ઇન્ડિયા ગોટ ઇન્ડિપેન્ડન્સ. ફોર અને સિન્સ. જો સિન્સ મૂકવું તો 1947 મૂકવું પડે અને ફોર મૂકવું તો 75 years મૂકવું પડે. 75 years એ સમયગાળો છે અને જે આપણે 1947 કીધું એ પોઈન્ટ ઓફ ટાઈમ છે. એ સમયથી 1947 થી ભારતને આઝાદી મળી હતી અને 75 વર્ષથી ભારત આઝાદ છે. તો બંને વચ્ચે આટલો ફરક છે. હવે સિમ્પલ તમારા માટે રૂલ એ છે કે તમે આ રીતની ડેટ જુઓ છો, ઇટ મીન્સ ત્યાં સિન્સ આવે 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 અને આવે. આ એક સિમ્પલ નિયમ. ખ્યાલ આવી ગયો? ઓકે, તો સિન્સ આવે આ જગ્યા ઉપર. અહીંયા 4 days, 5 days, મંડે આપેલું હોય, સોરી મંડે આપેલું હોય તો સિન્સ જ આવે, પણ 4 days, 5 days એવું કંઈક આપેલું હોય તો તમારે શું મૂકવું પડે? ફોર મૂકવું પડે. નેક્સ્ટ, રવિ ખાલી જગ્યા ઇન ધીસ કંપની ફોર 5 years. જો આવ્યું ફોર 5 years સમયગાળો છે ને, 5 વર્ષથી. હવે જ્યારે આ ટેન્સ આવે, સોરી સિન્સ અને ફોર આવે
ત્યારે યાદ રાખવાનું તમારે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવે. પ્રેઝન્ટ પરફેક્ટ તો આવવાનું જ છે, પણ સાથે સાથે ક્યારેક ક્યારેક પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ પણ તમારી સાથે આવે છે. તો રવિ હેવ બીન અથવા તો હેઝ બીન, આ હેવ બીન અને હેઝ બીન એ ફોર અને સિન્સ સાથે જોડાયેલું હોય. તો ઇઝ ના આવે, વર્ક્સ ના આવે. હેવ પણ બીન નથી, તો જો એટલા માટે હેઝ બીન વર્કિંગ, હેઝ બીન અને આઈએનજી હોવું જોઈએ અને હોવું જોઈએ. તો ધેટ્સ ઇટ, આપણો જવાબ મળી ગયો. રવિ હેઝ બીન વર્કિંગ ઇન ધીસ કંપની ફોર 5 years. આ એક સિમ્પલ નિયમ અહીંયા તમે જોઈ લો. ઓકે, આ તમે જોઈ લીધું હશે. પોઈન્ટ ઓફ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ. આ એક છે ફોર 5 years, એ શું છે તો કે ડ્યુરેશન છે, અને ડ્યુરેશન છે એટલે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવે. આ મેં તમને હમણાં કીધું. આ એક સિમ્પલ સાથે હિન્ટ આપતો જઉં છું, જેથી કરીને તમે સાઈડમાં જોઈ શકો કે જવાબ કઈ રીતે આવ્યો. હું એક્સપ્લેન તો કરું જ છું. આગળ, ગીવ ધ વર્બ ફોર્મ ઓફ લિટલ. યસ, આ તમને પરીક્ષામાં પૂછાયો તો, ગઈ ટાટની પરીક્ષામાં. ગીવ ધ વર્બ ફોર્મ ઓફ લિટલ. લિટલ માટે પ્રિફિક્સ લગાવવું પડે, સફિક્સ નહીં. સફિક્સ એ કયો શબ્દ તો કે જે વર્ડ છે એની પાછળ લાગે એને સફિક્સ કહેવાય, અને આગળ લાગતો શબ્દ એ પ્રિફિક્સ કહેવાય. તો લિટલ નું વર્બ ફોર્મ શું થાય? બી લિટલ. શું થાય છે? બી લિટલ. યાદ રાખી લેજો, ગઈ પરીક્ષામાં પૂછાયેલો છે. નેક્સ્ટ, ઓકે, ફાઇન્ડ આઉટ ધ ઇનકરેક્ટ લિસ્ટ ઓફ વર્બ ફોર્મ્સ બેઝડ ઓન ઇરેગ્યુલર સ્ટ્રક્ચર. ઇરેગ્યુલર વર્બ્સ તમને અહીંયા આપેલા છે, અને એમાં તમારે ખોટી લિસ્ટ V1, V2 અને V3 ની શોધવાની છે. તો સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન બરોબર છે. સ્ટીલ એટલે ચોરી કરવી, સ્ટોલ, સ્ટોલન. સ્લાઇડ, સ્લીડ, સ્લીડન, ધેટ ઇઝ રોંગ. સ્લીડન ના થાય. શું થાય? જો અહીંયા આપેલું છે સ્લાઇડ, સ્લીડ, સ્લીડ, નોટ સ્લીડન, એટલે સ્લીડ જ થાય. શું થાય? સ્લીડ. આ મહત્વનું છે. SLID, સ્લીડ. સ્લીડ સિમ્પલ શબ્દ, એને વધારે ઈડી લગાડીને EN લગાડીને બગાડવાનો નથી. સ્ટ્રાઇવ, સ્ટ્રોવ, સ્ટ્રોવન બરોબર છે. સ્પીક, સ્પોક, સ્પોકન બરોબર છે. આ બધા સાચા છે. આ કેવું છે? ખોટું છે. હવે આ કઈ રીતે આવડે તો કે આના માટે વર્બ ફોર્મના જે વર્બ ફોર્મ્સ છે એના બધા ફોર્મ્સ યાદ રાખવા પડે. V1, V2, V3, કેટલાક રેગ્યુલર વર્બ આવે, કેટલાક ઇરેગ્યુલર વર્બ આવે. આના માટે તમારે અંગ્રેજીને ડિટેલમાં જાણવું પડે. નેક્સ્ટ, ધ વિન્ડ બ્લેન્ક આઉટ વીક ફાયર્સ. શું કે છે? સિલેક્ટ કરેક્ટ મોડલ એન્ડ વર્બ ફોર્મ્સ. મોડલ એટલે શું? હવે આ એક સિમ્પલ શબ્દ છે, મોડલ. મોડલ ઓક્ઝિલરી. અંગ્રેજીમાં મોડલ ઓક્ઝિલરી કોને કહેવાય? કેન, કુડ, મે, માઇટ, શેલ, શુડ, આ બધા મોડલ ઓક્ઝિલરી છે. અને જ્યારે મોડલ ઓક્ઝિલરી અંગ્રેજીમાં આવે ત્યારે એના પછી તમને V1 આવે આવે. તો મોડલ ઓક્ઝિલરી અને વર્બ ફોર્મ શોધવાનું છે. તો મોડલ ઓક્ઝિલરી અહીંયા અને વર્બ ફોર્મ V1. તો આમાં જોઈ લો, કેન પછી બી આપી દીધું, ખોટું. કેન પછી એબલ ટુ, ખોટું. કેન પછી બ્લો, V1 કહેવાય. બ્લો એટલે ફૂંકાવવું, તો V1 છે. તો કેન પછી V1 છે. આપી ગયું સાચું, સિમ્પલ જવાબ. આ એક ટ્રીક યાદ રાખવાની કે મોડલ ઓક્ઝિલરી પછી શું આવે? V1 આવે. નેક્સ્ટ, બ્લેન્ક એટ ધ પાર્ટી વી સો રમેશ સ્ટેન્ડિંગ અલોન. બ્લેન્ક એટ ધ પાર્ટી. યસ, અહીંયા ઘણા ખરાને ભૂલ થાય છે. અને ઘણા બધાનો મેસેજ આવ્યા છે પર્સનલી કે સર V4 સમજાવો, ક્યારે જીરંડ કહેવાય, ક્યારે પાર્ટિસિપલ કહેવાય, નથી ખ્યાલ આવતો. પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે ક્યારે વપરાય, જીરંડ તરીકે ક્યારે વપરાય, તો અહીંયા એ ક્લિયર કરી લઈએ. બ્લેન્ક એટ ધ પાર્ટી વી સો રમેશ સ્ટેન્ડિંગ અલોન. અહીંયા આપણને શું બતાવ્યું? અરાઇવિંગ એટ ધ પાર્ટી. આ અરાઇવિંગ એટ ધ પાર્ટી શું છે? ING છે. એક સિમ્પલ નિયમ જુઓ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ING shows action happening before main clause. મેઇન ક્લોઝ પહેલા જે પણ એક્શન દર્શાવાતી હોય એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. શું કીધું? મેઇન ક્લોઝ. વી સો રમેશ સ્ટેન્ડિંગ અલોન મેઇન ક્લોઝ છે. એની પહેલા તમને શું બતાવ્યું? તો કે કોઈક એક્શન બતાવી. કઈ એક્શન? તો કે અરાઇવિંગ એટ ધ પાર્ટી. અરાઇવિંગ, આવવાની ક્રિયા બતાવી. એટલા માટે આ શું છે? તો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે. આ સિમ્પલ નિયમ છે. જીરણમાં પણ V4 જ આવશે. એ કઈ રીતે એ પણ જોઈએ હમણાં. જો, યુ નીડ અ વોકિંગ સ્ટીક ટુ ક્રોસ ધીસ રોડ. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન ઓફ વોકિંગ. અહીંયા વોકિંગ શું છે? તો કે અહીંયા વોકિંગ એ જીરણ છે. હવે અત્યારે તમે જોયું ING વાળું રૂપ અરાઇવિંગ પણ હતું, ING વાળું રૂપ એ વોકિંગ પણ છે. તો પેલું પાસ્ટ પાર્ટિસિપલ પ્રેઝન્ટ પાર્ટિસિપલ શા માટે હતું એ આપણે સમજીને આવ્યા.
અત્યારે જીરંડ કેમ છે એ સમજીએ. હવે તમે સ્ટીક કેવી, તો કે વોકિંગ. સ્ટીક કેવી, તો કે વોકિંગ. તો આ નાઉન થયું. તો આ નાઉન છે, તો આ શું છે? એડજેક્ટિવ છે. હવે જ્યારે એડજેક્ટિવ તરીકે આઈએનજી ફોર્મ વપરાયું હોય ત્યારે જીરંડ હોય. શું હોય? એડજેક્ટિવ તરીકે આઈએનજી ફોર્મ વપરાયું હોય ત્યારે જીરંડ હોય. ખ્યાલ આવી ગયો? તો તમે હવે બાયફર્ગેટ કરી શકો કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કોને કહેવાય અને જીરંડ કોને કહેવાય. પેલું જો યાદ ના રહેતું હોય તો આ યાદ રાખી લો કે નાઉન પહેલા જે એડજેક્ટિવ આવે એ એડજેક્ટિવ તરીકે વપરાયેલો શબ્દ એ જીરંડ હોય છે અને હોય છે. સિમ્પલ નિયમ જો, જીરંડ એ આઈએનજી ફોર્મ વાળું હોય, એક્ટ્સ લાઈક અ નાઉન. કોના જેવું કાર્ય કરે? નાઉન જેવું કાર્ય કરે. અહીંયા વોકિંગ સ્ટીક છે તો સ્ટીક ફોર વોકિંગ થઈ ગયું. તો વોકિંગ સ્ટીક. ઓકે, એટલા માટે અહીંયા એ શું છે? જીરંડ છે. આઈ હોપ સો કે તમારો ડાઉટ હવે ક્લિયર થઈ ગયો હશે. મને કોઈક મારા ફોલોઅર છે, મારા ચાહીતા છે કે એમને મને વોટ્સઅપ પર મેસેજ કરીને આ પ્રશ્ન પૂછેલો હતો. તો બધા જેટલા ડાઉટ છે એ ધીરે ધીરે હવે તમારા ક્લિયર થતા જશે. નેક્સ્ટ, they let me blank their car while they were on holiday. they let me, yes, they let me. અહીંયા છે ને થોડુંક કન્ફ્યુઝન તમને રહેવાનું છે. કેમ? તો કે they let me borrow. they let me borrow. હવે આપણને ક્યારેક એમ થાય કે સર they let me to borrow, borrowing, આવું બધું શા માટે ન આવે? તો એક સિમ્પલ વસ્તુ યાદ રાખો કે after let, make, help, use V1. શું કે છે? after let પછી કંઈ પણ આપેલું હોય, મેક અથવા હેલ્પ હોય તો તમારે V1 નો ઉપયોગ કરવાનો છે. તો ઓબ્વિયસ છે કે they let me borrow their car while they were on holiday. બોરોઈંગ આવશે નહીં. ખ્યાલ આવે છે? નેક્સ્ટ, he looks forward to. હવે નોર્મલી તો અંગ્રેજી ભાષામાં ટુ પછી શું આવે? તો કે V1 આવે. તો અહીંયા જોવા જઈએ તો he looks forward to hear from his friend soon. આપણે તો આવું ટીક કરીને આવીએ કે નહીં? અહીંયા નહીં. કેમ નહીં? કારણ કે આ ટુ એ ઇન્ફિનિટિવ નથી. શું છે? પ્રિપોઝિશન છે. શું છે? પ્રિપોઝિશન. અને જ્યારે પ્રિપોઝિશન હોય ત્યારે યસ શું મૂકવું પડે? આઈએનજી મૂકવું પડે. he looks forward to hearing from his friend soon. he looks forward to hear નહીં. જ્યારે એ ઇન્ફિનિટિવ હોય ત્યારે તમે V1 મૂકો છો. પ્રિપોઝિશન છે તો તમારે શું મૂકવું પડે? V4. જો whenever to is a preposition, not infinitive, we use V4. જીરંડ મૂકવું પડે. look forward to be used to get used to, prefer to, આ બધા પ્રિપોઝિશન છે. ખ્યાલ આવે છે? ફ્રેઝ પ્રેપોઝિશન કહેવાય આને. લુક ફોરવર્ડ ટુ આવે. આ લુક ફોરવર્ડ ટુ પછી V4 જ આવે. ખ્યાલ આવે છે? એના પછી છે ટુ બી યુઝ ટુ તો V4, ગેટ યુઝ ટુ V4, પ્રિફર ટુ V4. આમાં તમારે V1 મૂકવાના નથી. યાદ રાખી લેજો. યાદ રહેશે ને? ઓકે, નેક્સ્ટ. Okay, blank for 2 days. She was desperate to get the bathroom. Blank for 2 days. Having not been bath for 2 days, she was desperate to go to bathroom. Having not bath for 2 days. યાદ આવે? સિમ્પલ નિયમ છે. Having not been bathed for 2 days, she was desperate to go to bathroom. 2 દિવસથી નાયા નહોતા. હવે જો અહીંયા કે છે had bath for 2 days તો કઈ રીતે જાય? Having been bath તો કઈ રીતે જાય? અને having not bath, આ વાક્ય ખોટું છે. having not bathed નહીં ને? તો having not been bathed. yes, not been bathed. કારણ કે નેગેટિવ હોય તો જ she was desperate to go to bathroom થાય ને. એને એકદમ ડેસ્પરેટલી એને બાથરૂમ જવું છે એટલા માટે કે છે having not been bathed. તો નેગેટિવ મીનિંગ આગળ હોવું જોઈએ અને having વાળું વાક્ય આવે અને આવે. નેક્સ્ટ, Mr. Dave has been working here. જો has been અને working છે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને આવી ગયું here. તો આ શબ્દ છે, આંકડો છે, એટલે આંખો બંધ કરીને શું મૂકી દઈશું? since મૂકી દઈશું. શું મૂકી દઈશું? since. અને since મૂકો તો હમણાં જ મેં તમને કીધું એ શું હોય? ઓકે, પોઈન્ટ ઓફ ટાઈમ. ખ્યાલ આવી જ જવો જોઈએ. આ જ વિડીયોમાં આપણે ક્લિયર કરેલું છે વોટ ઇઝ પોઈન્ટ ઓફ ટાઈમ એન્ડ વોટ ઇઝ ડ્યુરેશન ઓફ ટાઈમ. ખ્યાલ આવે ને? નેક્સ્ટ,
વન મોર્નિંગ ખાલી જગ્યા ધ જાયન્ટ વોઝ ખાલી જગ્યા ઇન બેડ હી હર્ડ સમ મ્યુઝિક. જો બ્લેન્કની જગ્યાએ ખાલી જગ્યા બોલ્યો કારણ કે ખાલી જગ્યા છે. વન મોર્નિંગ when the giant was lying in bed he heard some. આ તો એકદમ ઈઝી છે. when lying એટલે પડેલું હોવું, living એટલે રહેવું, laying ખોટો શબ્દ છે, lie ખોટું, પણ ઓબ્વિયસ છે વન મોર્નિંગ when giant was lying in the bed, બેડમાં પડેલા હતા ત્યારે. એટલે સાચો જવાબ કયો છે? બી ઇઝ ધ રાઈટ આન્સર. યસ. ફરી એકવાર ટાટ એસ પીડીએફ પેક અવેલેબલ છે ઓનલી 499 માં. તમને હવે 900 ની જગ્યા ઉપર 1500 એટલે કે 1500 થી વધારે એમસીક્યુઝ મળવાના છે. કેટલા? 1500 થી વધારે. પરીક્ષાનો સમય બિલકુલ ઓછો છે. આટલું કરીને જશો તો પણ ઇનફ છે. જી હા, તમારું પૂરેપૂરું કન્ટેન્ટ, ગ્રામર અને મેથડને સમાવવાનો આપણે પ્રયત્ન કરેલો છે. તો જો તમે હજુ સુધી ન ખરીદેલું હોય તો આજે જ ઓર્ડર કરજો. વોટ્સઅપ નંબર આપેલો છે 7573044561. આના ઉપર તમે ઓર્ડર કરશો એટલે ઓન ધ સ્પોટ વોટ્સઅપ ઉપર તમને મળી જશે. ઘણા બધા એવા છે વિદ્યાર્થીઓ કે જે મને મેસેજ કરીને પૂછે છે સર આ બુક છે? બુક નથી, પીડીએફ પેક છે. ઇન્સ્ટન્ટલી તમે ઝેરોક્સ પણ કરાવી શકો છો, ડાઉનલોડ કરીને સીધા એની પ્રિન્ટ કઢાવી શકો છો. સો નો પ્રોબ્લેમ, ઇઝી ટુ યુઝ છે. સિમ્પલ તમારે 499 પે કરીને સ્ક્રીનશોટ મોકલવાનો છે એટલે ઓન ધ સ્પોટ તમારા મોબાઈલ ઉપર આવી જશે. ચલો આગળ વધીએ. ઇફ યુ આર ગિલ્ટી યુ બ્લેન્ક એની ટાઈમ. હવે જોજો આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. કેમ? તો કે આપણને એમ કીધું ઇફ યુ આર ગિલ્ટી. આપણે અત્યાર સુધી એમ શીખેલા છે કે ઇફ વાળું વાક્ય એ કન્ડિશન કહેવાય અને કન્ડિશનમાં આગળ વર્તમાન આવે અને પાછળ ભવિષ્યકાળ આવે. આ એક સિમ્પલ નિયમ છે કે ઇફ વાળું વાક્ય આવે, કન્ડિશન વાળું વાક્ય આવે તો આગળ વર્તમાન કાળ હોય તો પાછળ ભવિષ્યકાળ આવે. હવે ભવિષ્યકાળ આવે તો ઓબ્વિયસ છે જવાબ આવવો જોઈએ વિલ ટ્રેપ. ઇફ યુ આર ગિલ્ટી યુ વિલ ટ્રેપ એની ટાઈમ. આ એક સાચો ઓપ્શન ગણી શકાય. બટ નો, અહીંયા એ ખોટું છે. કેમ? કારણ કે ઇફ યુ આર ગિલ્ટી યુ વિલ બી ટ્રેપ્ડ. આ પેસિવમાં વાક્ય છે. શેમાં છે? પેસિવમાં. હવે વિલ ટ્રેપ શા માટે નહીં આવે? તો એનું રીઝન છે, તમે અહીંયા જુઓ કે યુ વિલ ટ્રેપ હુમ, કોને? તો કે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ થાય એટલા માટે જવાબ એ ખોટો છે. સો વિલ ટ્રેપ ઇઝ ગ્રામેટિકલી રોંગ હિયર. ગ્રામેટિકલી એ સાચું નથી. યુ વિલ બી ટ્રેપ્ડ, તમને ગમે ત્યારે પકડી શકે છે. કોણ? તો કે પોલીસ. ઇફ યુ આર ગિલ્ટી, જો તમે ગિલ્ટી છો તો પોલીસ તમને ગમે ત્યારે પકડી શકે એમ છે. તો પોલીસ અહીંયા આપેલું નથી એટલા માટે યુ વિલ બી ટ્રેપ એની ટાઈમ બાય ધી પોલીસ. હવે તમે સમજો તો તમને ખ્યાલ આવે, પણ પાછળનું વાક્ય ઓમિટ કાઢી નાખેલું છે એટલા માટે અહીંયા વિલ બી યાદ રાખવાનું છે. આગળ give the past participle form of hide. past participle, yes, past participle hide, yes, hide, hid, hidden. શું થાય? hidden. અને જો hidden ન થતું હોય તો hide would be the nearest answer. છે hidden? છે, પણ hidden આ લખેલું ખોટું છે. ક્યારેક ક્યારેક સ્પેલિંગ પણ એટલા જ મહત્વના હોય. hidden HIDDEN, HIDEN. કેટલાક ખાલી મોડે કરીને ગયા હોય હાઇડ, હાઇડ, હિડન. હિડન આવી ગયું પણ હિડન ખોટું છે. હિડન ખોટું છે. ડબલ ડી હોવા જોઈએ, જે ડબલ ડી અહીંયા આપેલા નથી. સો હાઇડ, જો HIDDEN ક્યાંય નથી એટલા માટે નિયરેસ્ટ કયો લેવાનો? તો કે હિડ એ નિયરેસ્ટ વર્ડ લેવાનો છે. નેક્સ્ટ, જીરંડ એન્ડ્સ ઇન. હમણાં જ વાત થઈ, જીરંડ શેમાંથી એન્ડ થાય? ING. V4 આવે તો V4 આવે તો C would be the right answer. કઈ સમજવાની જરૂરત નથી. A gerund ends in ING and has the force of a noun. હમણાં જ જસ્ટ આપણે આ જ વિડીયોમાં વાત કરી છે. આગળ, yes, having finished our work we went to the garden. This uses a blank. having વાળું વાક્ય આવે એટલે પરફેક્ટ પાર્ટિસિપલ આવે. હેવિંગ વાળું વાક્ય આવે એટલે પરફેક્ટ પાર્ટિસિપલ આવે, આવે ને આવે. આગળ તમને કીધું મેં પરફેક્ટ પાર્ટિસિપલ છે. યસ, તો હેવિંગ ફિનિશ્ડ અવર વર્ક વી વેન્ટ ટુ ધ ગાર્ડન. આ નોર્મલી જ્યારે વાક્ય બનાવતા હોય ને, ડિટેલમાં સમજતા હોય ને ત્યારે તમને સિમ્પલ ખ્યાલ આવી જાય. નેક્સ્ટ,
સન બ્લેન્ક ઇન ધ ઈસ્ટ, કરેક્ટ, ચૂઝ કરેક્ટ વર્બ ફોર્મ. આના કરતા ઈઝી કયો હોય? સન બ્લેન્ક ઇન ધ ઈસ્ટ, ચૂઝ કરેક્ટ વર્બ ફોર્મ. વર્બ ફોર્મ આ હકીકત કહેવાય, હે ને? હકીકત. સૂર્ય રોજ ઉગે છે, સૂર્ય રોજ આથમે છે, તો સન સાદો વર્તમાન કાળ, સિમ્પલ જ યાદ રાખવાનું, તો કે સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સિમ્પલ સાદો વર્તમાન કાળ મૂકી દેવાનો. નેક્સ્ટ, માય ફાધર બ્લેન્ક અ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ, હેબિચ્યુઅલ એક્શન. હવે હેબિચ્યુઅલ એક્શન જોવા જઈએ ને તો નોર્મલી મિનિંગ થાય યુઝ્ડ ટુ, પણ અહીંયા એમ કે છે માય ફાધર બ્લેન્ક અ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ, રોજ વાંચવાની ક્રિયા છે ને, અને ડેલી જે ક્રિયા થતી હોય એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે, તો કે માય ફાધર રીડ્સ અ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ. હેબિચ્યુઅલ, ટેવ સ્વરૂપે થતી, રોજ થતી જે ક્રિયા છે, ડેલી, એ બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. સૂર્ય રોજ ઉગે છે કે નહીં? ઉગે કે નહીં? તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. એના પિતાજી વાંચે છે ન્યૂઝપેપર રોજ સવારે, તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલા માટે રીડ્સ આવે. હવે અહીંયા બહુવચન હોય તો રીડ આવે, પણ એક વચન, ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું આવે? એસ કે યસ લાગે, એટલા માટે આપણે રીડ્સ લખેલું છે. ક્લિયર? આગળ. ઓકે, હી બ્લેન્ક સિન્સ મોર્નિંગ, યુઝ સિલેક્ટ કરેક્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ. સિન્સ મોર્નિંગ, આઈડેન્ટિફાઈંગ વર્ડ આપી દીધેલો છે, સિન્સ. સિન્સ આવે તો શું આવે? હેઝ બીન અથવા તો હેવ બીન. તો અહીંયા હી છે તો હી સાથે શું લાગે? હેઝ લાગે. હી સાથે હેઝ લાગે ને, ધે સાથે હેવ લાગે. આપણે તો હી આપેલું છે, તો હી હેઝ બીન વર્કિંગ, કન્ટિન્યુઅસ ફોર્મ કીધું ને, અને આ તો આપણે આખા વિડીયોમાં આ જ વાત કરતા આવેલા છે સિન્સ અને ફોરની, તો હેઝ બીન વર્કિંગ. ક્લિયર? આગળ. સિલેક્ટ ધ કરેક્ટલી ફોર્મ્ડ ઇરેગ્યુલર વર્બ, ટ્રિપલેટ, V1 V2 V3. ટ્રિપલેટ એટલે V1 V2 V3. કયો સાચો? પહેલો જ સાચો છે, ટીયર ટોર ટોન. ટીયર એટલે ફાડવું, ટોર અને ટોન, બરોબર? ટીયર, ટીયર્ડ ના આવે, ટીયર્ડ ના આવે. ટીયર ટોર આવે, ટીયર્ડ ના આવે. ટીયર, ટીયરન, ઈએન બીજા V2 માં ઈએન ક્યારે ના આવે? V3 માં ઈએન આવી શકે, V2 માં ક્યારે ઈએન આવે નહીં. તો સાચો ઓપ્શન કયો રહ્યો આપણો? ટીયર ટોર ટોન. ઓકે, અહીંયા સુધી તમે અમારી સાથે જોડાયેલા છો અને ડિટો વર્ડ ટુ વર્ડ જો તમે મને સાંભળ્યો છે, ઇટ મીન્સ તમારા જેટલા કન્ફ્યુઝન્સ ગ્રામર રિલેટેડ ટોપિકના હતા એ એક પછી એક ક્લિયર થતા ગયા છે. આઈ હોપ સો કે અહીંયા સુધી તમે જોડાયેલા હતા, ઇટ મીન્સ કે તમારા બધા કન્ફ્યુઝન હવે દૂર થયા હશે. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો. નીચે કમેન્ટ બોક્સમાં એક સરસ મજાની કમેન્ટ આપી દો કે તમને આ વિડીયો કેવો લાગ્યો, અને હજુ પણ આવા ગ્રામર રિલેટેડ વિડીયોઝ આવવાના છે, તો પર્ટિક્યુલર ગ્રામર ઉપર તમારે કોઈ ટોપિક જોઈતો હોય તો નીચે કમેન્ટ કરીને મને કરી દેજો કમેન્ટ, જેથી કરીને હું જો મને સમય મળશે તો હું એ વિડીયો લાવવાનો પ્રયત્ન કરીશ. આગળ વધીએ. ઓકે, એક્ટિવ પેસિવ વોઇસ એન્ડ રિપોર્ટેડ સ્પીચ કેટલાક લોકો માટેનો નાઇટમેર છે. યસ, એક્ટિવ પેસિવ વોઇસ અને રિપોર્ટેડ સ્પીચ. બટ ઇફ ફ્રેન્કલી સ્પીકિંગ આ બંને ટોપિક બહુ ઇઝી છે. એકવાર જો તમને ડિટેલમાં આવડી ગયા ને પછી આના એક પણ વાક્ય તમારા ક્યારેય પરીક્ષામાં ખોટા નથી પડવાના. તો હું હજુ પણ એવી રિક્વેસ્ટ કરું છું, આપણી ચેનલ ઉપર છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નરેશન વિથ ઓલ સેન્ટેન્સ, એક જ વિડીયોમાં 2 કલાકનો છે, બટ 2 કલાક શાંતિથી બેસીને જોઈ લેજો. પછી મને કહેજો તમને કોઈ ડાઉટ હોય તો. હું ગેરંટી મારું છું નહીં જ હોય, કારણ કે આ વિડીયો એટલા ડિટેલમાં આપણે એને સમજાવેલો છે કે ઈચ એન્ડ એવરી સેન્ટેન્સ તમે જાતે પ્રયત્ન કરશો તો તમારા ક્યારેય વાક્ય ખોટા નથી પડવાના. એક્ટિવ પેસિવનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, એ તમે જોઈ શકો છો. ઓકે, ચેન્જ ધ વોઇસ, વોટ કોસ્ટ COVID-19. આ ક્યાંથી લીધેલો? PYQ છે. શું છે? PYQ, પ્રીવિયસ યર ક્વેશ્ચન, એટલે ગઈ ટાટની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો હતો. ચેન્જ ધ વોઇસ, વોટ કોસ્ટ COVID-19. એકદમ ઈઝી છે. ચેન્જ ધ વોઇસમાં શું કરતા હોઈએ? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. આવું વાક્ય આવે એટલે એક્ટિવ કહેવાય. તો પેસિવ બનાવવા માટે શું કરવાનું? તો કે ઓબ્જેક્ટને આગળ લેવાનું, સબ્જેક્ટને પાછળ લેવાનું, અને આ જે વર્બ છે એનું કયું રૂપ મૂકી દેવાનું? V3 નું રૂપ મૂકી દેવાનું, અને આગળ હેલ્પિંગ વર્બ મૂકી પાછળ બાય મૂકી દેવાનું. વાક્ય બની ગયું. હવે આ પ્રશ્નાર્થ વાક્ય છે, વોટ કોસ્ટ COVID-19. તો આપણે સિમ્પલ જે મૂકેલું છે કોસ્ટ, ઈડી વાળું રૂપ છે એટલે V2 છે,
એટલે આપણા માટે વોઝ જવાબ આવે. વોઝ વાળા કેટલા છે? તો કે જો આ ખોટું છે વોઝ પણ ખોટું છે, ઇઝ ખોટું છે. વોટ વોઝ કોઝ્ડ બાય COVID-19 કે વોટ વોઝ COVID-19 કોઝ્ડ બાય? સાચું, એ સાચો જવાબ છે. વોટ વોઝ COVID-19 કોઝ્ડ બાય. ખ્યાલ આવે છે? નેક્સ્ટ, fill in the blank with a proper verb form. પેસિવ બનાવવાનું છે. The Arjun Award blank to ધોની લાસ્ટ યર. ભૂતકાળમાં આપેલું છે. લાસ્ટ યર એટલે વોઝ આવવું જોઈએ. The Arjun Award was, યસ, અને વોઝ પછી V3. બોલો, હેઝ ગિવન કેમ ના આવ્યું? હેડ ગિવન કેમ ના આવ્યું? અને ઇઝ ગિવન કેમ ના આવ્યું? તો જોઈ લઈએ. ઇઝ ગિવન તો આવે નહીં. કેમ? કારણ કે અહીંયા લાસ્ટ યર આપેલું છે અને લાસ્ટ યર આપેલું હોય તો ઇઝ આવે નહીં. હવે હેઝ ગિવન અને હેડ ગિવન કેમ ના આવ્યું? તો કે પેસિવમાં સિમ્પલ એક નિયમ હોય કે જ્યારે હેવ હેઝ વાક્યમાં આવે અથવા તો હેડ વાક્યમાં આવે તો એની સાથે બીન જોડાયેલું હોવું જોઈએ. શું? બીન પ્લસ V3 હોવું જોઈએ. શું હોવું જોઈએ? બીન પ્લસ V3. અહીંયા જો હેઝ ગિવન હેડ ગિવન બીન વચ્ચે છે નહીં. ઇટ મીન્સ આ આન્સર કેવા છે? તો કે ખોટા છે. ખ્યાલ આવે છે? બસ સિમ્પલ આટલો નિયમ યાદ રાખવાનો છે. આગળ, change into passive. His colleagues started to respect Tim. His colleagues started to respect Tim. હવે આ સેન્ટેન્સને થોડુંક ધ્યાનથી સમજજો, કારણ કે એક નિયમ આપણો હમણાં તમને કીધું, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. હવે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, તો હિઝ કલીગ સબ્જેક્ટ થાય, સ્ટાર્ટેડ ટુ વર્બ થાય, રિસ્પેક્ટ હવે અનધર છે અને ટીમ એ ઓબ્જેક્ટ થાય. હવે તમે જુઓ તો સ્ટાર્ટેડ ટુ અને રિસ્પેક્ટ બે વર્બ છે. અહીંયા મેઇન વર્બ કયું લેવાનું? નોર્મલી આપણને આપેલું હોય તો V1 છે, V2 છે અથવા V3 છે અથવા તો V4 છે. આ ચારમાંથી કોઈક વર્બ આપેલા હોય. પણ અહીંયા એક્ટિવ પેસિવમાં એક નિયમ બીજો પણ લાગુ પડે કે જે ટુ નો નિયમ હોય. શેનો? ટુ નો. અને જ્યારે ટુ પ્લસ ઇન્ફિનિટિવ આપેલું હોય, શું આપેલું હોય? ટુ પ્લસ ઇન્ફિનિટિવ એટલે ટુ ઇન્ફિનિટિવ પ્લસ V1 આપેલું હોય. શું આપેલું હોય? V1. તો આપણે 2B પ્લસ V3 કરવું પડે. શું કરવું પડે? 2B પ્લસ V3. તો સ્ટાર્ટેડ ટુ બી આવું ક્યાં છે? તો કે સ્ટાર્ટેડ ટુ બી. અને V1 છે રિસ્પેક્ટ, એનું રિસ્પેક્ટેડ થવું જોઈએ તો રિસ્પેક્ટેડ. તમે જો ટીમને આગળ લઈ લીધું તો ઓબ્જેક્ટ આગળ લઈ લીધો છે અને આગળથી પાછળ લેવાનું છે હિઝ કલીગ, તો હિઝ કલીગ લઈ લીધું છે પાછળ અને બાય મૂકી દીધું. આ થોડુંક ધ્યાનથી સમજ્યા હોવા જોઈએ. આવા પ્રકારના પ્રશ્ન, આ હાઈ લેવલના પ્રશ્ન કહેવાય કે જે તમારા પરીક્ષામાં તમને આવવાના છે. તો આઈ હોપ સો કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે. આગળ જોઈએ. Find the proper passive voice. The court gave him 2 months in which to pay the fine. બહુ લાંબુ વાક્ય છે, ગભરાવાનું નથી. સિમ્પલ નિયમ અપનાવવાનો. The court subject, gave V2, him object, 2 months object. ચાલો, બે ઓબ્જેક્ટ છે, હિમ અને 2 months. આપણે ડિટેલ આપણો જે વિડીયો બનાવેલો છે એક્ટિવ પેસિવ નો, એમાં કીધેલું છે કે જ્યારે બે ઓબ્જેક્ટ આવે તો શું કરવું. બે ઓબ્જેક્ટ આવે તો બંનેથી વાક્ય બને. અહીંયા શેનાથી બનાવેલું છે તો એ જોઈ લઈએ. ચાલો, હિમ આગળ જાય તો હી થી પણ વાક્ય બને અને 2 months થી પણ વાક્ય બને. બરોબર? ઓકે, તો અહીંયા જોઈએ છે 2 months નથી. ઓકે, હિમ છે તો હી થી જવાબ બનવો જોઈએ. તો હી 2 months છે, 2 months છે તો એ પણ ચેક કરી લઈએ કે કઈ રીતે સાચો જવાબ બને. ઓકે, ગીવ V2 આપેલું છે એટલે જવાબમાં વોઝ હોવું જોઈએ. ઇઝ ખોટું છે, હેડ ખોટું છે, વર યસ વોઝ આપેલું છે. ગીવ V2 તો વર આવી શકે, વોઝ આવી શકે. ચાલો, બે જવાબ આવી શકે, 2 months પણ આવી શકે ને હી વોઝ પણ આવી શકે. હી થી બનાવીએ તો હી વોઝ ગિવન 2 months બાય ધ કોર્ટ ઇન વિચ ટુ પે ફાઇન. અધર વર્ડ, આ બધા અધર વર્ડ છે તો અધર વર્ડ ને તો અધર વર્ડ ની જગ્યા ઉપર જ રાખવાના છે. તો સાચો જવાબ તો છે, પણ આ સાચો જવાબ છે કે નહીં ચેક કરીએ. 2 months were given. ઓકે, ગિવન અહીંયા ભૂલ છે. કેમ ભૂલ છે? તો કે 2 months were given to him મૂકવું પડે. શું મૂકવું પડે? ટુ હિમ. એકલું હિમ ચાલે નહીં. હવે કેમ ન ચાલે? તો યાદ રાખવાનું કે આ હિમ એ સબોર્ડિનેટ ઓબ્જેક્ટ કહેવાય અને 2 months એ મેઇન ઓબ્જેક્ટ કહેવાય. એ તો તમને ખ્યાલ આવી ગયો હશે. મેઇન ઓબ્જેક્ટ એટલે શું? તો કે જે નિર્જીવ છે એ, અને સબોર્ડિનેટ ઓબ્જેક્ટ એટલે શું? તો કે જે સજીવ છે. અને નોર્મલી એક્ટિવ પેસિવમાં વાક્ય નિર્જીવથી
બને. અને જ્યારે નિર્જીવ ઓબ્જેક્ટ થી વાક્ય બને ત્યારે સજીવ ઓબ્જેક્ટ જે હોય એની આગળ આપણે ટુ મૂકવું પડે. તો જો 2 months થી વાક્ય બન્યું તો 2 months એ બહુવચન કહેવાય એટલે વર તો મૂક્યું, પણ અહીંયા ટુ મૂકવાનું ભૂલી ગયા હિમની આગળ. અધરવાઇઝ વાક્ય સાચું છે, કોઈ વાંધો નથી. આટલી નાની ભૂલ આવશે, આટલી નાની ભૂલ તમારે શોધવાની છે. નેક્સ્ટ, સિલેક્ટ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. યસ, હવે આગળ વધીએ ઇનડાયરેક્ટ સ્પીચ. ધ બોય સેડ હુર્રા, અવર ટીમ હેઝ વોન ધ મેચ. હુર્રા શેમાં આવે? યસ, એક્ઝેક્ટલી એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં આવે, કારણ કે એક્સક્લેમેશન માર્ક છે, તમે જુઓ તો ઓબ્વિયસ છે કે અહીંયા એક્સક્લેમ્ડ વિથ હોવું જોઈએ. તો જો એક્સક્લેમ વિથ, સેડ ટુ ખોટું, એક્સક્લેમ વિથ એટલે એક તો ઓલરેડી ખોટું થઈ ગયું. હવે જોઈએ હુર્રા, ધ બોય એક્સક્લેમ વિથ જોય. કનેક્ટર શું મૂકીશું એક્સક્લેમેટરીમાં? ધેટ મૂકીશું. શું મૂકીશું? ધેટ. તો ધેટ વાળું વાક્ય જો અહીંયા ધેટ નથી, એક્સક્લેમ વિથ જોય ડાયરેક્ટ આપી દીધું. ધ બોય એક્સક્લેમ વિથ જોય, ધેટ આપી દીધું. ધ બોય એક્સક્લેમ વિથ જોય, ધેટ આપી દીધું. એનો મતલબ બે વાક્ય જવાબ રહ્યા. હવે આગળ વધીએ. ધ બોય એક્સક્લેમ વિથ જોય ધેટ અવર ટીમનું શું થાય? અવરનો ધેર થાય. શું થાય? ધેર. તો અહીંયા ધેટ નહોતું જો, એટલે આ તો કાઢી જ નાખ્યું. ધેર આવી ગયું, અવર આવી ગયું. બોલો, થઈ ગયો. નિયમ વાઇઝ જતા હતા, બીજું કંઈ નથી કર્યું. નિયમ વાઇઝ જાઓ તો તમારો જવાબ ક્યારેય ખોટો ન પડે. તમારે 4 માંથી એક સાચો નથી શોધવાનો. હું એક તમને રિક્વેસ્ટ કરું છું, એક સિમ્પલ એવી રિક્વેસ્ટ છે કે તમે 4 માંથી એક સાચો ન શોધતા 3 કેમ ખોટા છે એ શોધવાનો પ્રયત્ન કરજો. જો તમને 3 કેમ ખોટા છે એ મળી જશે તો ઓટોમેટિક સાચો જવાબ આવી જશે. આ ગ્રામર છે, અને ગ્રામરમાં ડાયરેક્ટ સાચો જવાબ શોધવા કરતા મારી એક સલાહ કે 3 ખોટા શોધજો, તો ચોથો ઓટોમેટિક. તમારે ક્યાંય આન્સર કી પણ જોવાની જરૂર નહીં પડે જો નિયમ વાઇઝ જશો તો. આગળ, find the indirect speech. Kalam said, I was thinking of getting my father one for his birthday. Kalam said કનેક્ટર છે, ઓકે. તો said ની કનેક્ટર સાદું વાક્ય છે, અસર્ટિવ, તો that મૂકીશું. I નું થશે he, I નું શું થશે? he. was નું શું થાય? was નું થાય had been. શું થાય? had been. ઓકે. my father નું his થશે, અને one of his birthday એ તો એનું એ જ રહેશે, his, એમાં કોઈ ફરક નહીં આવે. તો આટલા ચેન્જ ક્યાં છે? કલામ said that, જો that આવ્યું, I નું he થયું, was નું had been થયું, અને my નું his થયું. જોઈ લો, સાચું છે. કેમ બીજા ખોટા છે? that છે, he છે, પણ અહીંયા was નું was રાખ્યું. કલામ said that, that છે, he છે, had been પણ છે, પણ અહીંયા my મૂકી દીધું. ખરેખર my ના આવવું જોઈએ, શું આવવું જોઈએ? his આવવું જોઈએ. કલામ said that છે, he છે, had been છે, his છે, one of my birthday, અહીંયા ફેરવી નાખ્યું. અહીંયા his નું શું કરી દીધું? my. his નું તો his જ રહે, બદલાય નહીં. તો આ રીતે જવાબ સાચા બને છે. આઈ હોપ સો કે હું જે એક્સપ્લેન કરું છું એ તમને ખ્યાલ આવે છે, હે ને? આગળ, ઓકે. પેસિવ વોઇસ ઓફ અ નોવેલ ઇઝ રિટન બાય, અ નોવેલ ઇઝ રિટન બાય. આ એક સિમ્પલ નિયમ લીધેલો છે મેં અહીંયા. અ નોવેલ ઇઝ રિટન બાય હર. કારણ કે સી હોય તો શું થાય? હર. આઈ હોય તો શું થાય? બોલો, આઈ હોય તો શું થાય? આવડવું જોઈએ. આઈ હોય તો મી થાય, હી હોય તો શું થાય? હિમ થાય, સી હોય તો હર થાય, યુ હોય તો યુ રે. આ એક નિયમ છે ને. જ્યારે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ બનાવો, ઓબ્જેક્ટ આગળ આવે, સબ્જેક્ટ પાછળ જાય, તો આ સબ્જેક્ટ ના કેટલાક નિયમ છે. નામ હોય તો નામ રે, રાહુલ હોય તો રાહુલ રે, પણ હી આપેલું હોય તો હી નું શું થાય? હિમ થાય. ચેન્જ ઇનટુ ઇનડાયરેક્ટ. આશા વિલ સે ધ સમ વોઝ ડિફિકલ્ટ. યસ, ઇનડાયરેક્ટ સ્પીચ કીધો. ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ ને એટલે એમ થાય ચાલો વોઝ છે, હમણાં જ સરે કર્યું હેડ બીન, બનાવી દો હેડ બીન વાળું સાચું. ક્યાં છે હેડ બીન? ઓ માય ગોડ, ક્યાંય હેડ બીન નથી. હવે આ ટોપિક એટલે જ તમારા માટે નાઇટમેર છે, કારણ કે આમાં ઘણા બધા નિયમ યાદ રાખવા પડે એમ છે. અહીંયા સિમ્પલ નિયમ છે. જો વિલ સે, શું છે? વિલ સે. સાદો વર્તમાનકાળ કે જે તમને એકદમ યુનિવર્સલ ટ્રુથ બતાવે છે, પ્રોવર્બ બતાવે છે, એમાં કોઈ ચેન્જ ના થાય. નોર્મલ વાક્ય છે, વોટર બોઇલ્સ એટ 100 સેલ્સિયસ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. આ બધા યુનિવર્સલ ટ્રુથ છે, એ ક્યારેય બદલાય નહીં.
એમાં ફક્ત ને ફક્ત ધેટ મૂકીને આવી જવાનું. એ જ રીતે વિલ સે વાળું વાક્ય આવે, ભવિષ્યકાળનું વાક્ય આવે, એમાં સિમ્પલ ધેટ મૂકીને આવી જવાનું. આશા વિલ સે ધેટ ધ સમ વોઝ ડિફિકલ્ટ, ધ સમ વોઝ ડિફિકલ્ટ. કંઈ નથી કર્યું, સિમ્પલ ખાલી શું મૂક્યું છે? ધેટ મૂક્યું છે. નિયમ યાદ રહી જશે, નિયમ યાદ રાખી લેજો. ભૂલાઈ ગયો હોય તો 2 સેકન્ડ પાછળ વિડીયો કરી અને જોઈ લેજો કયો નિયમ મેં તમને કીધો. આટલું યાદ રાખી લો, ક્યારેય ખોટું પડવાનું નથી. નેક્સ્ટ, રૂલ 2 ઓફ નરેશન. When reporting in past tense, present continuous tense changes into. ભાઈ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ શેમાં થાય? તો કે પાસ્ટ કન્ટિન્યુઅસ. યાદ જ રાખી લેવાનું કે વર્તમાન કાળ આવે તો એ ભૂતકાળમાં થાય. તો અહીંયા આપણને કીધું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ તો પાસ્ટ કન્ટિન્યુઅસ, એટલે પ્રેઝન્ટમાં આપેલું હોય તો શેમાં થાય? પાસ્ટમાં થાય. આ રૂલ સિમ્પલ નિયમ છે. નેક્સ્ટ, ઓકે, ચેન્જ ઇન્ટુ પેસિવ. હુ ક્રિએટેડ ધ મોહન વિના. હુ થી વાક્યની શરૂઆત થાય તો પેસિવમાં બાય હુમ આવે. શું આવે? બાય હુમ. બાય હુમ વાળા કેટલા? 1 2. આ ખોટું, આ ખોટું. ચાલો જો, હુ ક્રિએટેડ મોહન વિના. ક્રિએટેડ V2. V2 એટલે વોઝ આવે. શું આવે? વોઝ. વોઝ વાળા કેટલા? વોઝ. બાય હુમ વોઝ મોહન વિના ક્રિએટેડ. થઈ ગયું. આ વોઝ પાછળ આ રીતે ના આવે. બાય હુમ ધ મોહન વિના વોઝ ક્રિએટેડ. ખોટું છે, કારણ કે પ્રશ્ન પૂછતા હોય ત્યારે નોર્મલી આપણે વોઝ પહેલા મૂકીએ ને પછી શું મૂકીએ? સબ્જેક્ટ. ખ્યાલ આવે ને? સબ્જેક્ટ પછી મુકાય. આગળ, પેસિવ વોઇસ યુઝિસ વિચ વર્બ ફોર્મ આફ્ટર ટુ બી. હમણાં જ આ જ વિડીયોમાં કીધું ટુ બી પછી, અરે સોરી, અહીંયા તો એમ કે છે કે કયું ટુ બી નું ફોર્મ વપરાય. કયું ટુ બી નું ફોર્મ? તો કે પાસ્ટ પાર્ટિસિપલ. કયું? V3. તો એ જ થયું ને. તો હમણાં જ તમને કીધું કે ટુ બી પછી શું આવે? તો કે V3 આવે. એમ ઇઝ આર વોઝ વર સેલ શુડ, સોરી, એમ ઇઝ આર વોઝ વર, આ બધું શું છે? જો એમ ઇઝ આર વોઝ વર પછી કયું વર્બ વપરાય? તો કે V3 નું વર્બ વપરાય. નેક્સ્ટ, ઇનડાયરેક્ટ ફોર્મ ઓફ આઈ એમ ઓનેસ્ટ સેડ રામ ટુ યુ. આમાં થોડું કન્ફ્યુઝન થશે સમજવામાં. કેમ? રીઝન સમજાવું. નોર્મલ વાક્ય આવું થાય, રામ સેડ ટુ યુ, તો રામ ટોલ્ડ યુ, આવું તો થાય. અથવા તો રામ સેડ ધેટ હી ઇઝ ઓનેસ્ટ. સાચો જવાબ આ કેમ છે? બોલો. બાકી આવું ના થાય, રામ ટોલ્ડ યુ ધેટ હી વોઝ ઓનેસ્ટ. સાચી રીતે જોવા જઈએ તો આઈ નું હી થાય, એમ નું વોઝ થાય, અને અહીંયા સેડ રામ ટુ યુ. તો રામ સેડ છે, સાંભળનાર છે, તો ટોલ્ડ થાય. તો વાક્ય આ સાચું બને, રામ ટોલ્ડ યુ ધેટ હી વોઝ ઓનેસ્ટ. જો આ રીતે આપેલું હોય તો આ સાચું છે, રામ ટોલ્ડ યુ ધેટ હી વોઝ ઓનેસ્ટ. બટ ક્યારેક ક્યારેક હી વોઝ ઓનેસ્ટ એને એક નોર્મલ સમજવા જઈએ તો શું લેવામાં આવેલું છે? તો કે પરમેનન્ટ ક્વોલિટી લેવામાં આવેલી છે. જનરલ ફેક્ટ, એક સીધી ભાષામાં કહીએ તો એક સત્ય લેવામાં આવેલું છે. હવે નોર્મલી આપણે એમ જોઈએ તો વાક્ય કઈ રીતે ખબર પડે કે આઈ એમ ઓનેસ્ટ એ સત્ય છે, હકીકત છે. પણ જો તમે એમ નોર્મલ વાત કરીએ, હંમેશા હું સાચું બોલું છું, તો આ એક સત્યતા દર્શાવે. તો અહીંયા જનરલ ફેક્ટ તરીકે યુઝ થયું છે. એટલા માટે રામ સેડ ધેટ હી ઇઝ ઓનેસ્ટ. ફક્ત વચ્ચે શું મૂકી દીધું? ધેટ. હમણાં જ આગળ વાત કરી હતી યુનિવર્સલ ટ્રુથની, પ્રોવર્બની, એ જ નિયમ અહીંયા લાગુ પડે. જો આવું કોઈ વાક્ય ન હોય તો આપણું જે નોર્મલ થાય છે, રામ ટોલ્ડ યુ ધેટ હી વોઝ ઓનેસ્ટ, એ જવાબ સાચો છે. આગળ, એક્ટિવ વોઇસ ઓફ બાય હુમ વોઝ ધ મિરર બ્રોકન. એક્ટિવ વોઇસ બનાવવાનું. પેસિવ આપેલું છે, એક્ટિવ બનાવવાનું. તો હમણાં જ કીધું બાય હુમ, તો હુ થી જવાબની શરૂઆત થાય, તો હુ સિવાયના બધા ખોટા, હુમ ખોટું. હવે જુઓ, હુ, હવે બાય હુમ વોઝ અને બ્રોકન, તો વોઝ અને બ્રોકન, વોઝ પ્લસ V3, તો એનું બનાવવાનું V2, તો V2 શું થાય? બ્રોક. શું થાય? બ્રોક. તો હુ બ્રોક અને પાછળ મૂકી દીધું ધ મિરર. હુ બ્રોક ધ મિરર. બ્રોકન તો V3 છે, V3 ના આવે. હુ વોઝ બ્રેકિંગ, ING આવે નહીં. સિમ્પલ. આવું પણ પૂછાય. એક્ટિવ માંથી પેસિવ, તો પેસિવ માંથી એક્ટિવ પણ પૂછાય ને, તો યાદ રાખવાનું. આગળ, ચેન્જ ટુ ઇનડાયરેક્ટ. The doctor said to the patient, eat fresh oranges. Said to, eat fresh oranges એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. કેવું? ઇમ્પેરેટિવ. તો ઇમ્પેરેટિવ હોય તો એડવાઇસ છે, રિક્વેસ્ટેડ છે, થ્રેટેન્ડ છે, પણ વાક્યનો ભાવ સમજવો પડે.
હવે અહીંયા ડોક્ટર પેશન્ટને કહે છે તો ઓબ્વિયસ છે એ શું આપતા હશે? સલાહ આપતા હશે. શું આપતા હશે? સલાહ. અને સલાહ આપતા હોય એટલે એડવાઇસ્ડ આવે. શું આવે? એડવાઇસ્ડ. ડોક્ટર પેશન્ટને ઓર્ડર કરે? ન કરે, સલાહ આપે ને. તો જો રિક્વેસ્ટેડ, હા વિનંતી કરી શકે, એનો વાંધો નથી. એડવાઇસ્ડ છે, ટોલ્ડ ના આવે, ઓર્ડર્ડ ના આવે. તો ધ ડોક્ટર એડવાઇઝ ધ પેશન્ટ ટુ ઈટ ફ્રેશ ઓરેન્જીસ. ધ ડોક્ટર રિક્વેસ્ટેડ ધ પેશન્ટ ટુ નથી, જો રિક્વેસ્ટેડ આવે પણ કનેક્ટર કયું મૂકવું પડે? તો કે ટુ મૂકવું પડે, જે આપેલું નથી. અને નકાર વાક્ય હોય તો કયું કનેક્ટર મૂકવું પડે? નોટ ટુ મૂકવું પડે. શું મૂકવું પડે? નોટ ટુ. આ તો હકાર વાક્ય છે. અહીંયા નોટ ટુ નહોતું આપ્યું એટલે આ વાક્ય ખોટું થયું. સાચું વાક્ય ટુ આપેલું છે એટલે એ સાચું છે. જોયું તમે? મેં ડાયરેક્ટ જવાબ નથી શોધ્યો, મેં 3 ખોટા શોધ્યા અને પછી એક સાચો બન્યો. તો તમે પણ પરીક્ષામાં આ રીતે કરશો તો તમારા જવાબ ક્યાંય ખોટા પડવાના નથી. ચેન્જ ટુ પેસિવ. દે વિલ હેવ ફિનિશ ધ બ્રેકફાસ્ટ. ધ બ્રેકફાસ્ટ, ચાલો આ ઓબ્જેક્ટ, વિલ હેવ વર્બ, ધે સબ્જેક્ટ. હવે વિલ હેવ આવ્યું તો વિલ હેવ અને વચ્ચે શું મૂકી દેવાનું? બીન. બોલો બીન વાળું ક્યાં છે? નથી. છે, છે, છે. ચાલો આ 3 માંથી જુઓ. હવે બ્રેકફાસ્ટ આગળ જશે, હા તો બ્રેકફાસ્ટ આગળ જશે એટલે આ ધે ખોટું. બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ, વિલ હેવ, તો વિલ હેવ નું વિલ હેવ જ રહેવું જોઈએ. અહીંયા વુડ થયું એટલે આ ખોટું. સાચું કયું? ધ બ્રેકફાસ્ટ વિલ હેવ બીન ફિનિશ્ડ બાય ધે નું શું થાય? ધેમ થાય. જે રીતે હી નું હિમ થતું હતું, સી નું હર થતું હતું, એ જ રીતે અહીંયા ધે નું શું થાય છે? ધેમ થાય છે. નેક્સ્ટ. ઓકે, લેટ ધ લાઇટ બી સ્વિચ્ડ ઓફ. આઈડેન્ટિફાઈ ધ એક્ટિવ વોઇસ. આ પેસિવમાં છે. લેટ ધ લાઇટ બી સ્વિચ્ડ ઓફ. તો સિમ્પલ યાદ રાખવાનું, સ્વિચ ઓફ ધ લાઇટ. આ એક સિમ્પલ સ્વિચ ઓફ ધ લાઇટ. આ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય. અને ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું જ્યારે પણ તમે પેસિવમાં ફેરવો ત્યારે શેનાથી શરૂ થાય? લેટ થી શરૂ થાય. શેનાથી? લેટ થી. યાદ રાખજો. મેં ટાટ HS ની પરીક્ષામાં એક ક્વેશ્ચન ટેગ માટે વાત કરી હતી, તમને યાદ હોય તો, અને પરીક્ષામાં આવી ગયો હતો. તો હોપ સો કે આવી વાત કરું છું તો કદાચ આ પણ આવી જાય. મેં તમને યાદ હોય તો ટાટ HS ની પરીક્ષામાં સેલ વી વાળું કીધું હતું, હે ને? ક્વેશ્ચન ટેગ લેટ વાળું વાક્ય શરૂ થાય એટલે પરીક્ષામાં સેલ વી આવે, 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 આવે. આ જવાબ છે, પરીક્ષામાં પૂછાયો હતો. તો સેમ લેટ ધ લાઇટ બી સ્વિચ્ડ ઓફ એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે, એનું નોર્મલ વાક્ય આવું થાય, સ્વિચ ઓફ ધ લાઇટ. નોર્મલ. અને આવું આપેલું હોય તો એનું પેસિવ બનાવવા માટે કીધું હોય તો એ લેટ થી જ શરૂઆત થાય. અને V3 આવે, યાદ રાખજો, સ્વિચ્ડ ઓફ. યાદ રહેશે? ઓકે, નેક્સ્ટ. ટ્રાન્સફોર્મ ટુ ઇનડાયરેક્ટ. આઈ મે નોટ વોચ ટીવી ટુનાઇટ. સી સેડ. તો સી સેડ ધેટ. ધેટ અસર્ટિવ જ વાક્ય છે ને. આ એટલે સી, મે નું શું થાય? માઇટ. તો જોઈ લે, આટલું છે. ધેટ સી માઇટ. ધેટ સી માઇટ. ધેટ સી મે ખોટું. ધેટ સી માઇટ. સી વિલ ખોટું. ચાલો. નોટ વોચ ટીવી. ટુ નાઇટ નું ધેટ નાઇટ હોવું જોઈએ. શું હોવું જોઈએ? ધેટ નાઇટ. કારણ કે આ એક નિયમ છે. તો ધેટ નાઇટ ક્યાં છે? ટુ નાઇટ ખોટું. ચાલો, એટલે આ ખોટું, આ ખોટું, આ ખોટું. ધેટ નાઇટ સાચું થઈ ગયું. ખ્યાલ આવે? આવા નિયમ લગાડવાના. નેક્સ્ટ. પેસિવ વોઇસ ઓફ ટ્રાફિક ખાલી જગ્યા બાય ધ સ્કૂલ બોયઝ. જો અહીંયા એક સિમ્પલ લખેલું છે, પ્લીઝ ચેક આન્સર ઇન PDF પેક. આ આન્સર PDF પેકમાં મારાથી ખોટો લખાયેલો છે. સી, જેટલી મેં ભૂલ કરેલી છે ને એ બધી હું એક્સેપ્ટ કરું છું, કારણ કે આ પ્રિપેરેશન કરવા માટેનો સમય ઘણો ઓછો મને મળ્યો હતો તમારી PDF પેક બનાવવા માટે. સો મે બી પોસિબલ કે આન્સરમાં ક્યાંક ભૂલ હશે, અને તમે મને પોઈન્ટ આઉટ કરો છો એની મને ખુશી થાય છે. તો આ એક પણ જોઈ લેજો. આ નંબરનો આન્સર ત્યાં ખોટો આપેલો છે. કેમ ખોટો આપેલું છે એનું રીઝન તમને અહીંયા આપું છું. ટ્રાફિક બાય ધ સ્કૂલ બોયઝ નાવ આપેલું છે, અને નાવ એટલે ક્રિયા ચાલુ છે, અને ચાલુ ક્રિયા હોય તો વાક્યમાં બીઈંગ આવે. શું આવે? બીઈંગ આવે. તો ઇઝ બીઈંગ કંટ્રોલ્ડ. જો ING વાળી ક્રિયા હોય ને V4, તો V4 હોય તો એમાં બીઈંગ આવે. તો પ્લીઝ એના માટે દિલગીર છું કે મારાથી ભૂલથી તમને અહીંયા જવાબ ખોટો અપાઈ ગયો છે. તો એ તમે ચેન્જ કરી નાખજો તમારી PDF પેકમાં. જેટલા આપણા વ્યુઅર્સ છે જેને PDF પેક ખરીદેલી છે, ઘણા બધા છે, તો એટલીસ્ટ એકવાર આ વિડીયો જોઈને આટલું ચેન્જ કરી લેજો.
અને તમને કદાચ જોઈ લીધો હોય ને તમારા ફ્રેન્ડે ખરીદેલો હોય તો એને પણ કહેજો કે 58 નંબરનો ક્વેશ્ચન આન્સર બુકમાં ખોટો છે. ઓકે, ઇઝ બીંગ કંટ્રોલ. સી, ભૂલ કરો છો અને એક્સેપ્ટ કરો છો તો વેલ એન્ડ ગુડ, એ તમને ખ્યાલ છે એ મારી ભૂલ છે, હું એક્સેપ્ટ કરી જ રહ્યો છું. સો એવું નથી ભૂલ એક્સેપ્ટ કરવાથી કોઈ નાનું મોટું થઈ જાય, ક્યારેક ઉતાવળમાં આપણાથી ભૂલ થઈ પણ જાય છે. તો આ એક જવાબ ચેન્જ કરી લેજો, ઇઝ બીંગ કંટ્રોલ્ડ. ખ્યાલ આવે છે? ચલો આગળ. નેક્સ્ટ, પેસિવ વોઇસ ઓફ હિઝ એનિમીઝ હેવ ડિફીટેડ હિમ. યસ, હિઝ એનિમીઝ હેવ ડિફીટેડ હિમ. હિમ આગળ જાય તો he has. હવે હેવ આવી ગયું અને V3 આવી ગયું તો વાક્યમાં બીન હોવું જોઈએ. ચાલો, બીન વાળા કેટલા? 1 2, આમાં નથી. he has, હવે અહીંયા હેવ આપેલું છે તો હેવ નું તો હેઝ અથવા હેવ થાય, હેડ થોડું થાય. હેડ તો ટેન્સ બદલાઈ જાય એટલે આ પણ ખોટું. એટલે સાચો જવાબ he has been defeated by his enemies. સિમ્પલ નિયમ છે, કોઈ ફરક નથી. ચેન્જ ઇન્ટુ પેસિવ. I had learnt my lesson. ઓકે, તો હેડ અને V3, તો અહીંયા હેડ પછી બીન આવવું જોઈએ. જો અહીંયા જે રીતે હેઝ હતું, હેવ હતું તો હેઝ કે હેવ આવે, તો એ જ રીતે હેડ છે તો આમાં હેવ હેઝ ના આવે, તો હેઝ વાળું ખોટું, વોઝ વાળું ખોટું. હેડ બીન માય લેસન. આઈ થી ક્યાં શરૂ થયું? માય લેસન થી જ શરૂ થાય ને, કારણ કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટ આગળ આવે તો ઓબ્જેક્ટ થી વાક્યની શરૂઆત થવી જોઈએ. તો માય લેસન હેડ બીન લર્ન, આઈ નું શું થયું? બી થયું. સિમ્પલ. આટલા નિયમ આપણે યાદ રાખવાના હોય, વધારે કંઈ યાદ રાખવાનું નથી. તો આઈ હોપ સો કે તમારા બધા ડાઉટ્સ અહીંયા ક્લિયર. ખ્યાલ આવી ગયો? ઓકે, જેને આપણું ટાટ એસ PDF પેક ખરીદવું છે એ આપણા વોટ્સઅપ નંબર ઉપર સંપર્ક કરે 7573044561. ફક્ત 499 રૂપિયામાં 900 MCQ તો અત્યારે મળી રહ્યા છે અને તમને 1500 પ્લસ MCQ ટૂંક સમયમાં મળવાના છે એ જ જગ્યા ઉપર. તો અત્યારે જ PDF પેક ખરીદેલું હોવું જોઈએ તમે, જો તમારે પ્રિપેરેશન પ્રોપર કરવી છે તો. ઓકે, સો ધેટ્સ ઇટ. આ જતા આપણા કેટલાક એવા ગ્રામરના અટવાવે, આપણને પરીક્ષામાં ગૂંચવાવે એવા પ્રશ્નો અને એના એકદમ ઇઝી સોલ્યુશન. કારણ કે ગ્રામર એક એવી વસ્તુ છે ને કે તમે જેટલું બનાવો ને એટલું ઓછું છે. તો હું પ્રયત્ન કરી રહ્યો છું કે તમારા માટે વધારે ને વધારે ગ્રામરના વિડીયોઝ મૂકું, જેથી કરીને તમારા નાનામાં નાના ડાઉટ એ હું સોલ્વ કરવાનો પ્રયત્ન કરી શકું. તો હજુ પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિક કે જે તમને ન સમજાતો હોય ને તમારે એના ઉપર વિડીયો જોઈતો હોય તો મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો, તો આપણે એ પણ બનાવવાનો પ્રયત્ન કરીશું. અધરવાઇઝ થેન્ક યુ સો મચ કે તમે અહીંયા સુધીને વિડીયો જોયો, તો તમારા બધા ડાઉટ ક્લિયર થઈ ગયા. તો તમારા મિત્રને પણ આ વિડીયો મોકલી દેજો, જેથી કરીને એના પણ ડાઉટ કદાચ આમાંથી ક્લિયર થઈ શકે. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા જે વિડીયો છે એનું નોટિફિકેશન તમારા સુધી ઇઝીલી પહોંચી જાય. ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.